कृष्ण हरे हरे राम हरे राम 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 हरे हरे। સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુજી? હરે કૃષ્ણ. હા હા પ્રભુજી દેખાય પ્રભુજી છે. દેખાય છે. થેન્ક યુ. હરે કૃષ્ણ. તો શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ દ્વારા ચાલતા 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો એ અભ્યાસક્રમમાં આપ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણે સવારમાં ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે, બરોબર. ભગવાનના શબ્દોને રિપીટ કરી રહ્યા છે, એમને સાંભળી રહ્યા છે, બરોબર. બધું જ કલ્યાણકારી છે, બરોબર. કાલે જીનલ માતાજી કહેતા છે મારે પણ સેવામાં જોડાવું છે. માતાજી, તમે સેવાની ઈચ્છા કરી છે તો ચોક્કસ ભગવાન આપણને મદદ કરશે, બરોબર. અને પીડીએફ ને તમને જે જોતું હોય એ પણ મળી જશે, નેટ પરથી પણ મળી જશે. અને એક મીન્સ અધ્યાયની કોઈની પાસે પીડીએફ હોય તો પણ જીનલ માતાજીને મોકલી શકો છો, તો જોડાશે, બરોબર. ધીમે ધીમે સેવામાં જોડાથી આ ભગવાનની કૃપાથી આપણે બધું સમજી શકીશું, બરોબર. તો આગળ વધીએ. ભગવાનના શુદ્ધ ભક્ત અર્જુનજી, બરોબર, આજે એમને ખૂબ જ અનુભૂતિ થશે અને જે ભગવાને જે વર્ણન કર્યું છે એ પોતે સ્વીકારશે, શાસ્ત્રોના સંદર્ભ પ્રમાણે સ્વીકારશે અને આપણને કહેશે કે હું એ જે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે એ પ્રમાણે જ તમે મને કહી રહ્યા છો, બરોબર. તો આપણે જ્યારે આપણને વારંવાર કહેવામાં કે શાસ્ત્રો પર શંકા નહીં કરવી, બરોબર. કેમ નહીં કરવી? કેમ કે જો શંકા કરશું, સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આપણી માં હોય, બરોબર ને, તો આપણા પિતા કોણ છે એ કોણ બતાવી શકે, બરોબર ને? તો આપણી માં જ બતાવી શકે, બીજું કોઈ ના બતાવી શકે. હવે કોઈ વ્યક્તિ એમ સ્વીકારે કે હું ના, આ વાતને હું ના સ્વીકારું, બરોબર, તો શું કરશે? એ બધા પ્રેક્ટિકલ કરશે, બધાના ડીએનએ ટેસ્ટ કરશે. શું શક્ય છે? કદાચ એનું મૃત્યુ પણ થઈ જાય તો બધાના ના ટેસ્ટ કરી શકે. પણ જ્યારે માતા એમ કહી દે આ પિતા તારા છે, તો શાસ્ત્રની અંદર આપણને ભગવાન કોણ છે એ બતાવવામાં આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, તો આપણે શાસ્ત્ર દ્વારા જાણીએ છીએ. ભગવાનના શુદ્ધ ભક્ત એવા ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદના ચરણોમાં પણ દંડવત પ્રણામ કરીએ. અને જ્યાં ભગવદ્ ગીતા અમને સારી રીતે સમજાય એવી અમારા પર કૃપા કરો. આ સાથે આપણે મંગળતાને વધાવીએ અને મંગળાચરણથી આ અધ્યાયની, આ દિવસની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદે અહં શ્રીગુરુ શ્રીયુતપદકમલં શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદેतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવં શ્રીરાધા કૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાં ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा
હરે રામ 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 હરે હરે. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શિલા પ્રભુપાદ કી જય, શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી ભગવદ ગીતા કી જય, શ્રી ગુરુદેવ કી જય, શ્રી શ્રી ગોર નિતાય કી જય. હરે કૃષ્ણ. ફરી એકવાર બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો અધ્યાય 10, વિભૂતિ યોગ, પરમેશ્વરનું ઐશ્વર્ય. તો વિભૂતિ એટલે શું? હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો? હરે કૃષ્ણ. વિભૂતિ એટલે શું? અક્ષય પ્રભુજી, મોહનસિંહ પ્રભુજી, જૂના ભક્તો, નવા ભક્તો, કોઈ પણ બતાવી શકો છો. વિભૂતિ એટલે ભગવાનનું બહુ મોટું ઐશ્વર્ય, ક્યાં ક્યાં બધી હાજરી છે. ખૂબ સરસ. હરિબોલ પ્રભુજી, ખૂબ સરસ. તો વિભૂતિ અક્ષય પ્રભુજી કીધું જ્યાં જ્યાં હાજરી છે, બરોબર. હંમેશા આપણે કેવું છે, જે મોટું મોટું હોય ને એના તરફથી આપણે બહુ આકર્ષિત થતા હોય છે. કોઈની સુંદરતા વધારે હોય તો એ બાજુ જતા હોય, કોઈ તાકાતવર હોય એ બાજુ જતા હોય. તો ભગવાન અહીં આગળ આપણને બધાને યાદ કરાવશે, બરોબર. તો એનું મીન્સ આ બધું યાદ કરાવવાનું કારણ શું છે, બરોબર. તો આપણને શું કેમ કે કોઈ પણ વ્યક્તિને આપણે પ્રેમ કરીએ, બરોબર, તો એની હંમેશા એના ઐશ્વર્ય પ્રત્યે આપણે બહુ આકૃષ્ટ થતા હોય છે, બરોબર. તો આકૃષ્ટ થતા હોય છે એટલે આપણને સુંદરતા ગમતી હોય, બરોબર, કે એનું બહુ શક્તિવાન તાકાતવર છે એ ગમતો હોય, બરોબર. પછી એની બહુ એટલી મોટી વસ્તુ ગમતી હોય, નાની વસ્તુ ગમતી હોય. એટલે મીન્સ દરેક જાતના જે ઐશ્વર્ય છે, બરોબર, કે ભગવાનના જે ઐશ્વર્ય છે ને, કે સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ સુંદરતા, સંપૂર્ણ વૈભવ, બરોબર, જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, બરોબર. તો બધા જે છડે ઐશ્વર્યો કેવું છે, ભગવાનમાં સંપૂર્ણ હોય છે. પણ અમુક જીવનની અંદર જ્યાં કે ભગવાને થોડા થોડા જે આપેલા છે, બરોબર, અને જે વધારે આપણને દેખાઈ રહ્યા છે, અને હંમેશા આપણને જે દેખાય એના પ્રત્યે આપણે આકૃષ્ટ થતા હોય છે. તો જ્યારે આ બધી વસ્તુને આપણે જોઈએ તો આપણે ભગવાનને યાદ કરી શકીએ, બરોબર. અને પડે પડે ભગવાન શું કીધું કે સર્વ અહમ, ગઈકાલના ધ્યાનમાં, સર્વ અહમ સર્વભૂતેશો ન દેશ્યો અસ્તિ ન પ્રિય એ ભજંતી તુમામ ભક્ત્યા મહિતેષુ ચાપ્યહમ. કે બધા જીવો પ્રત્યે હું સંભાવયુક્ત છું, બરોબર. પણ જે મારી ભક્તિમય સેવા કરે છે તે મારો મિત્ર છે, હું પણ તેનો મિત્ર છું, બરોબર. ભગવાન આગળના એના શ્લોકમાં શું કીધું કે યોગક્ષેમ વહામ્યમ, કે એ લોકોની હું પૂર્તિ કરું છું, બરોબર, એમની જરૂરિયાતોની પૂર્તિ કરું છું, અને એમની જે પાસે છે એનું રક્ષણ પણ કરું છું, બરોબર. તમને ખબર છે, બરોબર, કે મીરાબાઈ છે, એ મીન્સ નરસિંહ મહેતા છે, એમને શું કર્યું, બરોબર ને. તો એમની જે ભક્તિમય સેવા કરી, અને વિચાર કરો, ભગવાન પોતે, બરોબર, એમની દરેક વખત કુંવરબાઈનું મામેરું હોય તો જ્યારે એમનું મીન્સ 12મા 13માની વિધિ હોય, શ્રાદ્ધ હોય, ત્યારે બિલકુલ ભગવાન પોતે આવીને એમનું રક્ષણ કરતા હતા, એમની જરૂરિયાતો પૂરી કરતા હતા. પછી બીજું કે મીરાબાઈ, બરોબર, જ્યારે ઝેરના પ્યાલા આપવામાં આવે, બરોબર, ત્યારે બિલકુલ અમૃત સમજીને ઠાકોરને અર્પણ કરીને પી જાય છે. તો આવી પરિસ્થિતિ છે, બરોબર. તો તમે વિચાર કરી શકો કે જ્યારે શરણાગતિ આવે છે, ભગવાન શું કહે છે કે જેવી રીતે મને શરણાગત થાય છે એવા હું એમને ફળ આપું છું. અને 8મા અધ્યાયની અંદર ક્લિયર કરી દીધું કે જે સકામ કર્મના ફળ, બરોબર, કે જ્ઞાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત કરવાથી, યજ્ઞ કરવાથી, તપસ્યા કરવાથી, બરોબર, ધ્યાન કરવાથી, એ બધા જ ફળો ભક્તિ યોગ દ્વારા પ્રાપ્ત થાય છે, બરોબર. અને એ ભક્તિ યોગ દ્વારા પ્રાપ્ત તો થાય છે, પણ એની સાથે સાથે શું છે વિશિષ્ટ, કે એને સનાતન ધામ પણ પ્રાપ્ત થાય છે. તો આપણે ભગવાન વિશે આવી, એમની વિભૂતિ વિશે, એમનું ઐશ્વર્ય વિશે જાણીએ તો આપણને એમની પ્રત્યે પ્રેમ થાય, બરોબર ને, પ્રેમ થાય. અને પછી આપણે એમના પ્રેમની અંદર લાગીએ, કેમ કે ભગવાન કેવું છે, ભાવના ભૂક્યા. શું કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયછી તદ અહમ ઉપદેશામિ પ્રયાત્મના, બરોબર. કે જે મને પ્રેમપૂર્વક પત્ર, પુષ્પ, ફળ અર્પણ કરે છે, હું એને ભાવથી અર્પણ કરે છે, હું એને પ્રેમપૂર્વક સ્વીકારું છું, બરોબર. ભગવાન શું છે, ભાવના ભૂખ્યા છે, બરોબર. પણ જ્યારે આપણને શ્રદ્ધા આવશે, બરોબર, ભગવાન પર વિશ્વાસ આવશે, અતૂટ વિશ્વાસ આવશે, આપણી શાસ્ત્રો પરની જે શંકા છે, બરોબર, એ ધીમે ભગવાનની કૃપાથી દૂર થશે. તો ધીમે ધીમે આપણે ભગવાનની ભક્તિમાં લાગશું, તો ચોક્કસ આપણે અનુભવી શકીશું, બરોબર. તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બરોબર. તો મારો એક પ્રશ્ન છે, બરોબર, ભગવાન 7મા અધ્યાયથી આપણને ઐશ્વર્ય બતાવવાની શરૂઆત કરે છે. તો મારો એક પ્રશ્ન છે, ભગવાન 7મા અધ્યાયની અંદર કહે છે કે 4 પ્રકારના લોકો મારા શરણે નથી આવતા. હરે કૃષ્ણ. કોઈ બતાવી શકે છે? હરે કૃષ્ણ. રેખા માતાજી, કોણ શરણે નથી આવતું ભગવાન? તદ્દન જે બોલો મૂર્ખ, માં. અજ્ઞાની, હા. મૂર્ખ, અજ્ઞાની, અધર્મી. ધર્મ, હરી બોલ માતાજી, ખૂબ સરસ, બરોબર. તો અને 4 પ્રકારના લોકો મારા શરણે આવે છે. હરે કૃષ્ણ. બતાવી શકો છો? દુઃખી અર્થાત જિજ્ઞાસુ અને જ્ઞાની. હરી બોલ, હરી બોલ. ખૂબ સરસ પ્રભુજી, બરોબર. તો આપણે
જોયું કે 4 પ્રકારના લોકો શરણે આવે છે, 4 પ્રકારના શરણે નથી આવતા. તો જે આ 4 પ્રકારની કેટેગરી છે એમાં આપણે પણ બધા જ છીએ, બરોબર ને? તો ભગવાન બધાની જ ઈચ્છા, બરોબર, કે ભગવાન શું કીધું કે જેવી રીતે મને શરણાગત થાય છે એવી રીતે ફળ આપું છું. તો ઘણા ઘણા એમ કે હું બ્રહ્મને મીન્સ નિરાકારને માનીશ, બરોબર, કોઈ કે હું સાકારને માનીશ, બરોબર, કોઈ કે હું પરમાત્માને માનીશ, બરોબર. પણ જ્યારે ભગવાનના સાકાર સ્વરૂપને ભગવાને શું કીધું કે જે મને 7મા અધ્યાયની અંદર, બરોબર, કે જે મને એક વ્યક્તિ સ્વરૂપે ભજે છે, બરોબર ને, એક વ્યક્તિ સ્વરૂપે સાકાર સ્વરૂપે ભજે છે, બરોબર, તે મને પ્રિય છે, બરોબર, ભક્ત તરીકે. પણ જ્યારે એ વ્યક્તિને જ્યારે ભક્તિમાં આવે અને જ્યારે એ મીન્સ ભગવાનના દર્શન થાય, બરોબર, ભગવાનની અનુભૂતિ કરે, તો એની સાથે સાથે એને જે બ્રહ્મ છે, પરમાત્મા છે, એના પણ બધા દર્શન થઈ જતા હોય છે. જ્યારે બ્રહ્માજીના જે સનત કુમારો છે, બરોબર, એ નિરાકારની અંદર માનતા હોય છે, બરોબર. પણ જ્યારે ભગવાનના દર્શન કરવા જાય છે, બરોબર, તો બધો જ એમનો ડેટા ક્લિયર થઈ જાય છે કે બિલકુલ એ ભગવાન નિરાકાર પણ છે, સાકાર પણ છે અને પરમાત્મા પણ ભગવાન છે, બરોબર. તો જોડાયેલા રહો. ખૂબ સરસ છે. વિભૂતિઓ તો ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો, કોણ કોણ દેખાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. અનુ વિચારી શકો છો કોણ કોણ છે ચિત્રમાં? હરે કૃષ્ણ. કૃષ્ણ ભગવાન, હા. બલરામ ભગવાન, નારદજી અને નારદજી છે, બરોબર. નારદજી નારદજી છે તો તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છે કેટલા મોટા મોટા મહેલ છે, બરોબર ને? અને દૂર દૂર પણ તમને મહેલોના મહેલો દેખાઈ રહ્યા છે, બરોબર. તો બ્રહ્માજી એકવાર નારદજી દ્વારકાની મુલાકાત લે છે, વારંવાર લેતા હોય છે. તો દ્વારકાની મુલાકાત લે છે તો જોવે છે કે ભગવાને 16,108 રાણીઓ માટે 16,108 મહેલ બનાવ્યા છે, બરોબર. અને મહેલની અંદર જ્યારે દરેક મહેલની અંદર મુલાકાત પોતે લે છે નારદજી, ત્યારે કોઈ મહેલની અંદર ભગવાન રાણી સાથે બેઠા હોય છે, કોઈ મહેલની અંદર બાળકો સાથે રમતા હોય છે, કોઈ મહેલની અંદર ભગવાન ભોજન લેતા હોય છે. તો દરેક મહેલની અંદર પોતાને ભગવાનને વિસ્તૃત થયેલા જોવે છે, બરોબર. અને જ્યારે ભગવાનને મળવા માટે જ્યારે ગૃહમાં જાય છે ને, ત્યારે નારદજી બધા જ જે 16,108 રૂપોને એકત્રિત થઈને પોતાની સામે એક થઈને આવતા પણ જોવે છે. તો ભગવાનનું ઐશ્વર્ય એટલું બધું વિશાળ હતું. વિચાર કરો તમે કે 16,108 રાણીઓ, એની અંદર જ્યારે ભૌમાસુર નામનો જે રાક્ષસ છે, જે નરકાસુરને એ લોકો આ જે રાજકુમારીઓને જ્યારે બંધનમાં લે છે, અને જ્યારે પોતે જ્યારે રાજકુમારીઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારું કોઈ નથી, અમને કોણ બચાવશે, ત્યારે ભગવાન પોતાના પત્ની સત્યભામાને સાથે લઈને જાય છે અને બધી જ રાજકુમારીઓને છોડાવે છે. અને જ્યારે ભગવાન લગ્ન કરે છે, બરોબર, લગ્નની બહુ જબરજસ્ત હોય છે. જ્યારે બી ભાગવતમની અંદર વર્ણન છે કે જ્યારે ભગવાનના લગ્ન હોય છે ને, ત્યારે એક એક રાણી સાથે એવું નહીં, ભગવાન પોતે 16,000 રૂપની અંદર વિસ્તરણ કરે છે અને એક એક રાણી સાથે, બરોબર, જે એક એક રાજકુમારી સાથે પોતે બેઠા હોય છે. અને એવું નહીં કે એ યશોદા, જે શું કહેવાય, દેવકી માતા અને જે વાસુદેવજી, બરોબર ને, વાસુદેવજી, તો વસુદેવજી અને દેવકી માતાના પણ એમને પણ એવી ઐશ્વર્ય ભગવાન દ્વારા પ્રાપ્ત હોય છે, બરોબર, કે ભગવાનના ભક્તો પણ એટલા દયાળુ બને છે કે ખૂબ સરસ એવું વિદુરજી એવું વર્ણન કરે છે, બરોબર, કે આ લોકો પણ એટલા બધા ભાગ્યશાળી થયા હોય છે, બરોબર. વિદુરજી ને એમની અ, અક્રૂર મીન્સ મૈત્રી ઋષિ, બરોબર, મૈત્રી ઋષિ પણ વર્ણન કરે છે ભાગવતમ અંદર. તો બિલકુલ કે આ જે એટલા બધા ભગવાનની કૃપાથી એટલા બધા શક્તિશાળી બન્યા છે કે પોતાને પણ વિસ્તૃત કરી શકે. તો એવી રીતે બધા જેટલા માંડવા હતા, બરોબર, એટલી જે ચોરી હતી, બધાની અંદર ભગવાન પોતે એક એક જોડે મીન્સ ફેરા પણ ફરે છે, લગ્નની વિધિ કરે છે, બરોબર. તો ભગવાનનું આટલું બધું વિશાળ ઐશ્વર્ય હતું. અને અત્યારે જે તમે દ્વારકા જોઈ રહ્યા છો, બરોબર ને, તો જે દ્વારકા અત્યારે બિલકુલ અત્યારે જગત મંદિરનું માત્ર થોડું દર્શન કરી રહ્યા છે, બરોબર. પણ તે વખતે એવું કહેવાય છે કે દ્વારકા ત્યાંથી છે કચ્છ સુધી વિસરેલી સુધી, ગાંધીધામથી આગળ અત્યંત મહેલોના મહેલો હતા. એટલે ભગવાનનું જે આ ઐશ્વર્ય છે બિલકુલ ઘણું જ વિશાળ હતું, બરોબર. આપણે જે કલ્પના ના કરી શકીએ, અલન ઘણીવાર દેવી દેવતાઓ પણ વિઝિટ કરવા વારંવાર બ્રહ્માજી આવતા હતા, બરોબર. કેમ કે એ સ્વર્ગ કરતા પણ એટલું બધું સુંદર હતું, બરોબર. બધાની જ એને ઈર્ષા થતી હતી. તો આપણે જ્યારે ભક્તો દ્વારા જાણીએ કે આટલું બધું દ્વારકા વિશાળ છે, તો ભગવાન આટલું બધું કરી શકે છે, તો આપણે ભગવાન પ્રત્યે અનુરૂપ છીએ, ભગવાનને પ્રેમ કરી શકીએ, બરોબર. તો આગળ આ અધ્યાયની અંદર આપણે જોઈશું કૃષ્ણ અજાણ્યા છે અને બધાના સ્ત્રોત છે 1 થી 7 સુધી, બરોબર. તો ભગવાન બધાના સ્ત્રોત છે. શુદ્ધ ભક્તિ ભગવદ્ ગીતાનો સાર છે. શુદ્ધ ભક્તિ, બરોબર, કે અનન્ય ભક્તિ. તો 8 થી 11 ની અંદર આપણને જોવા મળશે અર્જુન કૃષ્ણનું સર્વોચ્ચ પદ સ્વીકારે છે, કે અર્જુન પોતે અહેસાસ કરી લે છે, અનુભવી લે છે કે તમે જ પૂર્ણ પુરુષોત્તમ છો. ખૂબ સરસ વર્ણન કરે છે. કૃષ્ણ તેમની વિભૂતિઓનું વર્ણન કરે છે. વિભૂતિ એટલે વિશિષ્ટતા, બરોબર. સૌથી એવું ટોચની વસ્તુઓ, બરોબર, કે મુખ્ય વસ્તુઓનું વર્ણન કરે છે, જ્યાં આગળ ભગવાનની શક્તિ, ભગવાન દ્વારા એમને શક્તિ પ્રદાન કરવામાં આવી છે, ભગવાનની શક્તિનો વાસ છે, બરોબર. તો એ આપણને બતાવે છે.
તો 10મા અધ્યાયનો પહેલો શ્લોક શરૂઆત કરીએ. શ્રી ભગવાન ઉવાચ ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યત્તે અહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે મહાબાહુ અર્જુન, વરી સાંભળ, તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે. બરોબર? જેમ 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 અધ્યાય આગળ વધશે તેમ જ્ઞાનની શ્રેષ્ઠતા વધશે. ઉચ્ચ પ્રકારનું ભગવાન દ્વારા જ્ઞાન પ્રદાન કરશે. બરોબર? ફરી એકવાર અહીં આગળ ભગવાન કહે છે, શું કહે છે કે તું મારો પ્રિય સખા છે. બરોબર? તું મારો મિત્ર છે. ચોથા અધ્યાયમાં શું કીધું ભગવાન? કે ભક્તો અસી મેં સખા જેથી, તું મારો ભક્ત છે અને તું મારો મિત્ર છે. એટલે જ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજી શકે. બરોબર? પછી શું ભગવાને કીધું કે તું મારી ઈર્ષા કરતો નથી. બરોબર? તો તું મારું આ મીન્સ જ્ઞાન સમજી શકીશ. બરોબર? તો ભગવાન વારંવાર આપણને શું કહે છે બરોબર, કે તું મારો સખા છે, તું મારો મિત્ર છે. તો આજે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવાની આ વિધિ છે. બરોબર? કે તમને જ્યારે વિશ્વરૂપ બતાવ્યા પછી પણ આપણને 11મા અધ્યાયના 54મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે જે આ તું બધા જ સ્વરૂપો મારા છે. બરોબર ને? કોઈ મારું સ્વરૂપ નથી, મારા અનંત સ્વરૂપો છે. પણ જે આ શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ છે ને, એ એના સ્વરૂપે જ એની ઉપાસના કરવાથી જ આ જ્ઞાનના રહસ્યોને તું પામી શકીશ. બરોબર? બધું જ કન્ફ્યુઝન ત્યાં આગળ ભગવાન આપણને ડાઉટ પણ ક્લિયર કરશે. અને અહીંયા આગળ શું કહે છે, ખૂબ જ એક શબ્દ છે, પ્રિય માણાય. બરોબર? અત્યંત પ્રિય. બરોબર? હે બરોબર? કે આપણને કેવું છે, પ્રિય પ્રિય હોય. બરોબર? તો પ્રિયનું પ્રિય આપણું જે મીન્સ પત્ની હોય, બાળકો હોય, બરોબર, પ્રેમિકા હોય. બરોબર? તો બધું કેવું છે કે આપણે એમનું કીધું કેવું કે માનતા હોય છે, આદાન પ્રદાન કરતા હોય છે. બરોબર? તો અહીંયા આગળ ભગવાન શું કહે છે, પ્રિય છે. તો ભગવાન અર્જુન આટલા બધા ભગવાનને પ્રિય કેમ છે? બરોબર ને? એની પણ ખૂબ સરસ ઘટના છે. બરોબર? તો તમે જોશો કે જ્યારે મહાભારતનું યુદ્ધ ડિક્લેર થઈ જાય છે. બરોબર? કે હવે મહાભારતનું યુદ્ધ નક્કી છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી અર્જુનજીના પણ સગા થતા હોય છે અને દુર્યોધનના પણ સગા થતા હોય છે. પણ જ્યારે બંને ભાઈઓ ડિસ્કસ કરે છે, ભગવાન અને બલરામજી, તો ભગવાન બલરામજી કહે છે કે આપણી બાજુ બંને બાજુ સગા છે, તો આ યુદ્ધ કરવાની અંદર મજા નહીં આવે, કેમ કે કોની જોડે આપણે કોનો પક્ષ લઈ શકીએ. બરોબર? પણ જ્યારે ભગવાન વિચારે કે અર્જુન તો મારો મિત્ર છે. બરોબર? તો પણ ભાઈ આપણે કોઈની બાજુ લડીએ નહીં, પણ સલાહ તો આપી શકીએ ને. બરોબર? તો હું મારા મિત્રને સલાહ આપવા માટે રહીશ. હું મીન્સ યુદ્ધની અંદર ભાગ તો નહીં લઉં. બરોબર? પરંતુ એને મદદ તો ચોક્કસ કરીશ. બરોબર? સલાહ આપીશ. બરોબર? તો બલરામજી તો પોતે અનંત યાત્રાએ નીકળી જાય છે. બરોબર? અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પાંડવો મીન્સ અર્જુનજી અને પોતે દુર્યોધન ખબર પડે છે કે ભગવાન કંઈક ને કંઈક મદદ કરશે, તો એ પોતે દોડી જાય છે. તો સૌ પ્રથમ દુર્યોધન જાય છે, ત્યારે ભગવાન સૂતા હોય છે. અને શું કરે છે? દુર્યોધન જઈને ભગવાનના બાજુની અંદર જે સિંહાસન મૂકેલું છે એના પર બેસી જાય છે. બાજુની અંદર ભગવાનના જે માથાની મીન્સ સૂતા હોય પથારીની બાજુમાં સિંહાસન મૂક્યું ત્યાં બેસી જાય છે. જ્યારે અર્જુનજી આવે છે તો શું કરે છે? અર્જુનજી બિલકુલ ભગવાનની સામે ઊભા રહે છે. ત્યાં તો ઘણા બધા સિંહાસન હોય છે. વિચાર કરો, આપણે તો ઘરની અંદર સામાન્ય લોકો પાસે 3-4 ખુરશી હોય. શું ભગવાન એટલો મોટો મહેલ હોય તો ત્યાં આગળ સિંહાસન ના હોઈ શકે? એવું બની શકે? ઘણા બધા એવા સિંહાસન હોય છે. પણ અર્જુનજી શું કરે છે? ભગવાનની સામે ઊભા રહે છે, પગ બાજુ ઊભા રહે છે. બરોબર? અને જ્યારે ભગવાનની આંખો ખુલે છે તો સૌ પ્રથમ ભગવાન અર્જુનજીને જુએ છે. અને જુએ છે એટલે બિલકુલ ભગવાન તો એકચ્યુઅલી કેવું બધા જાણતા જ હોય છે, પણ ભગવાનની આ લીલા છે. ભગવાનને શું દુર્યોધન ના એવું ખબર જ હોય. બરોબર? પણ કેવું છે કે પોતે મીન્સ ભગવાન દ્વારા સરસ એવી લીલા હોય છે. તો અર્જુનજીને જ્યારે સામે જુએ છે, બરોબર, તો અર્જુનને કહે, અર્જુન કેમ આવ્યો છે? બસ ખૂબ સરસ, સવારમાં આવી ગયા. બરોબર? તો દુર્યોધન કે, અરે તમે એને જોવો છો, હું તો બધાથી પહેલો આવ્યો છું, એના કરતા પહેલો આવી ગયો છું. બરોબર? તો ભગવાન કહે છે, ના ના, મારી નજર તો પહેલા અર્જુન પર પડી છે. બરોબર? પણ શું કામ આવ્યા છો? તો દુર્યોધન કે, હું મદદ માટે આવ્યો છું. તો અર્જુનજી પણ કહે છે કે હું મદદ માટે આવ્યા છું. બરોબર? તો બંનેની મદદ માટેની વાત કરે છે. પણ ભગવાન એવું કહે છે કે ખરેખર પહેલા તો નજર તો મારી અર્જુન પર પડી હતી, એટલે અર્જુનનો અધિકાર છે. બરોબર ને? તો ભગવાન કહે છે કે જો તમારી જોડે બે પરિસ્થિતિ છે. એક પરિસ્થિતિ એવી છે કે હું લડવાનો નથી. બરોબર? હું યુદ્ધ કરવાનો નથી. અને બીજી બાજુ હું એવી મદદ કરીશ કે મારી નારાયણની સેના છે. બરોબર ને? તો એ જે મારી નારાયણની સેના છે એ બાજુ છે, એક બાજુ એ છે ને એક બાજુ હું છું. તો તમારે કયું જોવે છે? બરોબર ને? તો પહેલા હું અર્જુનને ચાન્સ આપીશ. બરોબર? તો
ખૂબ સરસ ઘટના છે, બરોબર. અર્જુન પોતે શું વિચારે છે? અર્જુન કહે છે કે ભગવાન, મારે નારાયણની સેના જોતી નથી, મારે તો તમે નિહતતા એટલે યુદ્ધ નથી કરવા એવા મારા મિત્ર છે, બરોબર, તમે જ જોઈએ છે, બરોબર. તો અર્જુન શું માગે છે? અને મીન્સ ભગવાનને માગી લે છે. અને જ્યારે આવું જ્યારે સાંભળે છે તો દુર્યોધન તો ખૂબ ખુશ ખુશ થઈ જાય છે, બરોબર. વાહ, ખૂબ સરસ કે, બરોબર. ના ના ના, ભગવાન મીન્સ કૃષ્ણ, બરોબર, કેમ કે બંને સગા થતા હતા. જ્યારે અર્જુનજી ફોઈના હતા, બરોબર ને, ફોઈના દીકરા હતા. અને જ્યારે લક્ષ્મણ જોડે શું મીન્સ દુર્યોધન જોડે શું સંબંધ હતો? જ્યારે દુર્યોધનની દીકરી ખરી લક્ષ્મણા, એના એના ભગવાનના પુત્ર સામ જોડે લગ્ન થયા હતા. એટલે રિલેશનની અંદર કેવું છે, બધા વિવાહ વિવાહ હતા એ, બરોબર. આ બાજુ કેવું છે, ફોઈ મામા ફોઈના દીકરા હતા. તો આવી બધી પરિસ્થિતિ હતી. તો શું થયું કે દુર્યોધન તો ખૂબ ખુશ થઈ જાય છે, બરોબર. અને પછી મનની અંદર વિચાર કરે છે, બરોબર, કે હા, ખૂબ સારું થયું, બરોબર. જો અર્જુનજી જો સેના લઈ લીધી હોય તો મને ના મળત, બરોબર, કેમ કે વાસુદેવ તો લડવાના નથી. તો લડવાના નથી તો કશું કામમાં નહીં આવે, કશું કરશે નહીં, બરોબર. આપણે આરામથી પાંડવોને જીતી લઈશું, બરોબર. તો આપણને પણ અહીંયા આગળ પ્રશ્ન થાય, બરોબર ને, કે આવું આવું કેવી રીતે, બરોબર. તો એક સરસ એવો ડાયલોગ આવે છે, બરોબર. એની અંદર એક કવિ બોલે છે, શું બોલે છે કે ભગવાન કહે છે કે માખન લે ગયો દુર્યોધન, છાસ રह ગઈ અર્જુન તેરે પાસ. તો પછી અર્જુન બોલે છે કે ભગવાન કા દાસ નહીં હો सकता उदास है, क्योंकि माखन चोर है मेरे पास, बरोबर ને, હે, માખણ ચોર હે મેરે પાસ, બરોબર. તો જબરજસ્ત કવિ બોલે છે, બરોબર. આ ડાયલોગ એ વખતનો નથી, પણ કેવું છે, કવિઓ કવિઓ બધું જાત જાતનું સર્જન કરતા હોય છે કે ભલે ને માખણ લઈ ગયો, બરોબર ને, પણ માખણ ચોર મારી સાથે છે. તો અહીંયા આગળ વિચાર કરો, બરોબર, કે અર્જુનજી શું કરે છે? ભગવાનને માગે છે. પણ એટલું જ અહીંયા આગળ પૂરું નથી થતું. ભગવાન જ્યારે સારથી તરીકે જ્યારે એની સેવામાં આવે છે ને, ત્યારે ભાગવતમની અંદર ભીષ્મ પિતામહ ખૂબ જ જબરજસ્ત વર્ણન કરે છે. ભગવાન જે ઘોડાઓને રથને સાફ પણ કરતા હોય છે, રથને પાછા જોડતા પણ હોય છે. અને જ્યારે અર્જુનજી નીચે ઉતરે ત્યારે થોડું પગનું સ્ટેપ જ્યારે નીચું ઊંચું હોય છે ને, ત્યારે નીચે તકલીફ પડે એ માટે પોતે હાથ મૂકીને એને પગ હાથમાં મુકાઈને જ નીચે મુકાવતા હોય છે. વિચાર કરો કેટલો પ્રેમ ભાવ છે, બરોબર ને. ભગવાન એવું નથી, ભગવાન બધી જ કેટેગરીમાં કામ કરે છે, બરોબર ને. ભગવાનને કેમ કે ભગવાન શું કહે છે કે ન મે લિપ્યંતી કર્માણી ન કર્મ ફલે શુભા સ્પૃહા, બરોબર, કે મને કર્મનું બંધન નથી, બરોબર, મને કોઈ જાતનું કર્મ કરવાની જરૂર નથી, છતાં કર્મ કરે છે, બરોબર. અને આ પણ જે વ્યક્તિ જાણે છે ને, એ પણ કર્મના બંધોથી બંધાતો નથી, બરોબર. સામાન્ય લોકોને આવે કે ભગવાન સારથી બની ગયા, ભગવાન તો કેવું શુદ્ર જેવું કામ કરે છે, બરોબર. પેલા પગે લાગે છે, બરોબર. ભગવાન તે તમારો ભગવાન તો યુધિષ્ઠિરને પગે લાગે છે, બરોબર. પણ ભગવાન માન મર્યાદા પણ શીખવે છે, બરોબર. તો અહીં તો આપણને ખબર પડે, બરોબર, કે કેમ પ્રિયા માણાએ ભગવાન કેમ સખા કહે છે, બરોબર. કેમ કે બિલકુલ એટલો બધો એને પ્રેમ હતો, અઢળક પ્રેમ હતો. ઘણી એવી ઘટનાઓ છે, બરોબર, એની અંદર વર્ણન છે કે અર્જુનજી પણ જ્યારે રાતે ઊંઘની અંદર પણ કૃષ્ણ 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 એવું જપતા હતા, બોલો. હે, તો આપણને પણ એ જ કહેવામાં આવે છે કે તમે કૃષ્ણ કૃષ્ણ જપો, બરોબર. કે ભગવાનથી કોઈ જ વસ્તુ એમનાથી દૂર નથી, બધું જ એમની પાસે છે, બરોબર, બધું જ એમના નિયંત્રણની અંદર છે. તમે વિશ્વાસ કરો, બરોબર, અને બિલકુલ આગળ વધો, બરોબર. ભગવાન આપણને ખૂબ સરસ એવું જ્ઞાન બતાવે છે. આગળ ભગવાનની ઉત્પત્તિ, ભગવાનના સ્ત્રોત વિશે બતાવે છે કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્ત્રોત છું, બરોબર. મહર્ષિઓ અને દેવોનો સ્ત્રોત પણ ભગવાન છે. ભગવાનનો અંશ અવતાર, બરોબર. કારણોદક્ષાયમાંથી ગર્ભોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીમાંથી બધા જ દેવોનું, બરોબર, મનથી સર્જન કરવામાં આવે, બરોબર. એમાં દેવી દેવતાઓનો પણ સમાવેશ થાય છે, બરોબર. તો બધા ઋષિઓનું બીજ એ છે, બરોબર. તો આપણે વિચારી શકીએ, બરોબર, કે સિમ્પલ વસ્તુ છે આપણા દાદા, બરોબર. જેટલું આપણને આપણા દાદા બતાવશે ને એટલું જ આપણે જાણી શકીએ, બરોબર ને. હે, હા, આપણા પિતા વિશે આપણા દાદા બતાવી શકે છે, બરોબર, કે તારા પિતા આમ કરતા હતા, તારા પિતા એમ કરતા હતા. હે, કોઈ લગ્નની અંદર તારા ફુવા રિસાઈ ગયા હતા, બરોબર, તારી આ કાકી રિસાઈ ગઈ હતી, બરોબર ને. આવું બધું કોણ આપણા દાદા બતાવી શકે, બરોબર. તો ભગવાન બધાના દાદા છે, બરોબર. એટલે ભગવાન શું કહે છે અહીંયા આગળ કે ઐશ્વર્ય કે ઉત્પત્તિને કે દેવો પણ જાણતા નથી, કે ઋષિઓ પણ જાણતા નથી, બરોબર. તો અહીંયા આગળ ભગવાન ક્લિયર કહે છે કે ભગવાન આદિ છે, અજન્મા છે, બરોબર. તો જેમ જેમ આપણે આગળ વધશું એમ આ વસ્તુને સમજી શકું. આગળ ભગવાન કહે છે કે મનુષ્યમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે જે મને અજન્મા, અનાદિ તથા સર્વગ્રહોના સ્વામી તરીકે જાણે છે, બરોબર. અહીંયા આગળ ભગવાન આપણને શું કહે છે કે તમે નિશ્ચિંત આ વાત પર વિશ્વાસ કરો, બરોબર, કે જો તમારે પાપોથી મુક્ત થવું, મોહથી મુક્ત થવું, બરોબર, તમને ધીમે ધીમે આગળ ખબર પડશે કે બધા દુઃખનું કારણ મોહ હશે,
બરોબર. કોઈ પણ વસ્તુ જોડે તમે છે ને ચોંટી ગયા છે, મોહનો મતલબ શું છે? ચોંટી ગયા બિલકુલ, એમ આસક્તિ આપણને આવી જાય કે આ વસ્તુ વગર મને ચાલે જ નહીં. બરોબર. જો એ વસ્તુ તમને પ્રાપ્ત થાય તો તમે દુઃખી થઈ જશો, પણ એ વસ્તુ જ્યારે તમને ભક્તિમાં આવશે તો ખબર પડે છે કે આ તો વસ્તુ ટેમ્પરરી છે. બરોબર. અને એ વસ્તુ બી કદાચ વ્યક્તિ હોય તો એ તમારો સ્વાર્થ તરીકે ઉપયોગ કરી રહ્યો છે. બરોબર. એને મારી જરૂર છે. બરોબર. તો એ બધું જ્ઞાન થાય, ધીમે ધીમે થાય. બરોબર. સમજાય. કેમ કે જેને અનર્થો, બરોબર, 6 મુખ્ય અનર્થો, બરોબર, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, બરોબર, તો એ બધા ધીમે ધીમે ભગવાનની કૃપાથી ધીમે ધીમે ઓછા થાય. તો આપણને બધું સમજ થાય. આપણે એવા પાપો કરવાથી આપણે દૂર 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 રહીએ. બરોબર. અને ભગવાન 18મા અધ્યાયમાં કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. કે બધા ધર્મોનો ત્યાગ કરી મારા શરણે આવી જા, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. બરોબર. ભગવાનનું આ વચન છે. પછી આગળ શું કહે છે? ભગવાન અજન્મા છે, કે ભગવાનનો જન્મ નથી. ભગવાન પોતે એમના ધામ પરથી અવતરણ કરીને આવે છે. બરોબર. અનાદિ છે. બરોબર. સર્વ કારણોના કારણ છે. ભગવાન પહેલેથી જ છે. બરોબર. બધાનું મૂળ છે. સર્વગ્રહ મંડળોના સ્વામી. બરોબર. બધું જ ભગવાનના અંડરમાં છે. બરોબર. તમે બ્રહ્માજીનો એક દિવસ પૂરો કેવું ભગવાનની અંદર સમાઈ જાય છે. બરોબર. પછી પાછું સર્જન થાય છે. ખૂબ સરસ ઘટના છે. બરોબર. કે જ્યારે દેવકી માતાના ગર્ભની અંદર ભગવાન હોય છે ત્યારે બધા જ દેવી દેવતાઓ આવતા હોય છે દર્શન કરવા માટે. બરોબર. તો એક બ્રહ્માજી છે, તમે જોઈ શકો, શંકર ભગવાન છે. બરોબર. બધા દેવી દેવતાઓ છે, ઋષિ મુનિઓ છે, વારંવાર આવતા હોય છે. કેમ કે એમને અત્યંત ખુશી હોય છે કે ભગવાન આવવાના છે, ભગવાન આવવાના છે, ભગવાન આવવાના છે. બરોબર. ભગવાનના જન્મ પછી પણ એક ખૂબ સરસ ઘટના છે. બરોબર. તમે વારંવાર ભજન સાંભળતા હે કે નગર મેં જોગી આયા, ભેદ કોઈ સમજ ન પાયા. બરોબર ને? નગર મેં જોગી આયા એટલે ભગવાન શંકર, બરોબર, જોગી બનીને આવે છે, લાલાના દર્શન કરવા આવે છે. બરોબર. જ્યારે ભગવાન શંકરને ખબર પડે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થઈ ગયો છે, હવે મારે એમના દર્શન કરવા જવા છે, અતિ આનંદમાં આવી જાય છે. બરોબર. અને પોતે શું કરે છે? ગોકુળની અંદર આવીને પોતાને એક જોગીનું રૂપ ધારણ કરે છે, એક અઘોરીનું રૂપ ધારણ કરે છે. બરોબર. તો જ્યારે પોતે દર્શન કરવા માટે આવે છે અને યશોદા મૈયાને કહે છે હું તો તારા જ્યારે આવે છે, ખૂબ સરસ ઘટના છે. યશોદા મૈયા તો બિલકુલ એવા રત્નો છે. બરોબર. એવો સરસ એવો પ્રસાદ અને ઘણું બધું લઈને આવે છે કે મારા ઘરેથી એક યોગી આવ્યા છે અને મીન્સ સ્વીકારો તમે. બરોબર. કે આજે મારા ભગવાનની કૃપાથી પ્રાપ્ત છે, એ મારી જોડે જે છે, મારા ઘેર દીકરો આવ્યો છે, તો આ તમે વસ્તુ સ્વીકારો. બરોબર. એટલે ખૂબ જ ખુશ થઈ જાય છે યશોદા મૈયા પણ. ત્યારે શું કહે છે કે મારે કંઈ જ નથી જોતું. બરોબર. એની અંદર ભજન તમે આગળ સાંભળજો કે નહીં મુझे મોતી ન ચાહીએ, કુછ ના ચાહીએ. બરોબર. ભજન બી ખૂબ સારું છે. બરોબર. તો એની અંદર કે મારે કશું જ નથી જોતું, મારે તો તારા લાલાના દર્શન કરવા છે. બરોબર. પણ યશોદા મૈયાને એવું લાગે છે કે યશોદા મૈયા બી કેવું છે? યોગ માયાની અંદર છે. બરોબર. ભગવાન એમને યોગ માયાની અંદર રાખે છે. આ તો અઘોરી જો મારા દીકરાને જોશે તો નજર લાગી જશે અને બિલકુલ ભગવાનનું સ્વરૂપ પણ એવું અઘોરી જેવું હોય છે. તો યશોદા મૈયા કે ના ના ના, હું મારા લાલાને નહીં બતાવું. તો શું કરે છે? શંકર ભગવાનને ના પાડી દેશે. અને શંકર ભગવાનને તો ખૂબ ખબર જ છે. બરોબર. કે ભગવાન તો સરસ એવી લીલા કરશે, કેમ કે એમના ભક્તોને ક્યારેય બાકી મૂકતા નથી. તો શંકર ભગવાન એક ચોતરા પર જતા રહે છે અને પછી શું થાય છે? કાનાના પેટમાં દુખવાનું શરૂ થાય છે. ખૂબ સરસ એવી લીલા કરે છે, ખૂબ રડે છે. બરોબર. તો ઘરનું કોઈ આવીને કહે છે, કોઈ એવા મીન્સ બીજા જ્યારે કોઈ મહારાજને બોલાવે છે ત્યારે કહે છે કે આને કોઈ એવા ઋષિ મુનિ, એવા જોગી જોડે લઈ જવો જોઈએ. બરોબર. કે એ એને ફૂંક મારવાથી એને સારું કરી દેશે. બરોબર ને? તો પછી વિચાર કરે કે હા, હું તે યોગીના દર્શન કરવા માટે આવ્યા હતા, પણ હું કર્યું નહીં. કદાચ મારે એવા યોગી જોવું પડશે. તો બિલકુલ જ્યારે એ બધા બહાર નીકળે છે શોધવા માટે, ત્યારે શંકર ભગવાન ત્યાં ચોતરા પર જ બેઠા હોય છે અને સરસ એવા એમને લઈ આવે છે. અને જ્યારે એમને લઈ આવે છે અને જ્યારે હાથમાં લે છે, બરોબર, કાનાને, અને જ્યારે ભગવાન એવા ખુશ ખુશ થઈ જાય છે. બરોબર. ખૂબ જબરજસ્ત લીલા છે. બરોબર. પણ જ્યારે આવી આવી લીલાનો તમે જો શ્રવણ કરો, બરોબર, તો આપણને એમ લાગે કે બિલકુલ દેવી દેવતાઓ પણ ભગવાન પ્રત્યે કેટલા પ્રેમ, બરોબર, કેટલો પ્રેમ વરસાવે છે. બરોબર. ભગવાન શંકર, બરોબર, એમને રામ નામની અંદર બહુ રુચિ છે. બરોબર ને? એ પદ્મપુરાણની અંદર વર્ણન કરે છે કે પાર્વતી માતા કહે છે કે તમે કોનું સ્મરણ કરો છો? કે હું રામ નામનું સ્મરણ કરું છું. બરોબર ને? તો આગળ આપણને આ જ અધ્યાયની કહે છે કે અંદર હું શસ્ત્રધારીની અંદર હું રામ છું. બરોબર. તો રામ છે, કૃષ્ણ છે. બરોબર. થોડું બિલકુલ જેમ જેમ આગળ વધશો, બિલકુલ બધામાંથી એકમાંથી વિસ્તરણ થયેલું છે. બરોબર. તો સમજશો તો ખૂબ સરસ એવી લીલાઓ છે. બરોબર. બધા જ ગ્રહ મંડળોના સ્વામી છે. બરોબર. તો આગળ વધીએ. બરોબર. શાસ્ત્ર ઋષિઓ કયા છે? બરોબર. જેનાથી આપણી ઉત્પત્તિ થયેલી છે. આપણા ગોત્ર નક્કી કરવામાં આવે છે કે હું આ ગોત્રનો છું, હું પેલા ગોત્રનો છું. બરોબર. અને 4 કુમારો. તો આપણે એ જોઈએ. 7 ઋષિઓ. બરોબર. અગસ્ત્ય ઋષિ. બરોબર. કોઈનું ગોત્ર અગસ્ત્ય, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમગ્નિ, ભારદ્વાજ. બરોબર. તો આ જે 7 ઋષિઓ છે અને 4 કુમારો, સનત, સનાતન, સનત
અને સનત કુમાર, બરોબર. તો આ ચાર ઋષિઓ જે ચાર કુમારો છે અને આ જે સાથે શું છે, બ્રહ્માજી એમના મનમાંથી ઉત્પન્ન કરેલા છે. તો બ્રહ્માજીને ઉત્પન્ન કરનાર કોણ છે? ભગવાન છે. તો આપણું ગોત્ર છે, બરોબર. આ ગોત્ર આપણું 7 ઋષિઓમાંથી આવતું હોય છે. જ્યારે આપણે લગ્ન કરવાના હોય ને ત્યારે આપણે પૂછતા હોય કે તમે કયા ગોત્રમાંથી છો. તો આપણે આ 7માંથી કોઈને કોઈ આપણું ગોત્ર હોય તો વિચાર કરો. તો લોકો તો તારે કે તું તો નીચો છે, ઊંચો છે, બધું એવું કરતા. હવે બધા જ જીવો ભગવાન દ્વારા પ્રગટ થયેલા છે, બરોબર. અને એમાંથી જ આવેલા છે. તો કોઈ ઊંચ નીચ કેવી રીતે હોઈ શકે? પણ જ્યારે આપણે શાસ્ત્રના શરણે આવો ત્યારે ખબર પડે કે બધા જ ભગવાનના અંશો છે. અને અહીંયા આગળ ક્લિયરિટી થાય. નહીં તો અત્યારે તો લોકો ઊંચ નીચના ભેદભાવની અંદર લોકોનું કેટલું બધું અપમાન કરે છે, બરોબર. તો અહીંયા આગળ જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવશો તો આપણને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણી બધી જ શંકાઓ, બધા જ ડાઉટ આપણા ક્લિયર થાય છે. સનાતન અને સનત કુમાર જ્યારે એમ કે છે, બ્રહ્માજી એવું કહે છે, શરૂઆતમાં એમને પ્રગટ કરવામાં આવે છે ત્યારે બ્રહ્માજી કહે છે કે જાઓ તમે ભગવાનની સેવાની અંદર લાગો અને સંતતિ ઉત્પન્ન કરો. ત્યારે સનત કુમારો કહે છે અમે તો ભગવાનના ભક્ત છે, અમે તો આવા પોપડાટમાં પડવા નથી માંગતા, અને પોતે ના પાડી દે છે. ત્યારે શું થાય છે કે બિલકુલ બ્રહ્માજીને ક્રોધ આવે છે, અને ક્રોધ આવે છે ત્યારે એમના ભવા છે વચ્ચેથી ત્રિપુટીમાંથી ભવામાંથી બિલકુલ ગુસ્સો પ્રગટ કરે છે. ગુસ્સા સ્વરૂપે જ ભગવાન રુદ્ર, ભગવાન શિવનો પ્રગટ થાય છે, બરોબર. તો આવી રીતે પ્રગટીકરણ થાય છે. અને ભગવાન શિવ દ્વારા પણ સંતતિનું ખૂબ એવું સર્જન કરવામાં આવે. ખૂબ સરસ ઘટનાઓ છે. જેમ જેમ આગળ વધતા રહો, બરોબર, આ બધી મીન્સ ભગવાનની કથાઓ આવતી રહેશે, બરોબર. આગળ આગળ કહે છે, ભગવાન શું કહે છે કે સપ્તર્ષિઓ તથા તેમની પૂર્વે 4 અન્ય મહર્ષિ તેમજ બધા મનુષ્યો માનવ જાતિના પૂર્વજો મારા મનથી ઉત્પન્ન થયેલા છે, અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વજીવો તેમનામાંથી આવે છે, બરોબર. કે આપણે જોયું ને 14 લોક છે, બરોબર. કે ભૂરલોક, ભવરલોક, સ્વરલોક, મહરલોક, તપસલોક, જનસલોક અને સતલોક. 7 લોક ઉપર છે. અને અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ પાતાતલ અને મહાતલ, અને બીજા 28 નર્ક છે, બરોબર. તો આ બ્રહ્માંડની અંદર છે. તો બ્રહ્માંડની અંદર જેટલા બધા જીવો છે, બરોબર, એ બ્રહ્માજી દ્વારા પ્રગટ, બ્રહ્માજી ભગવાન દ્વારા. તો આવી રીતે સિક્વન્સની અંદર બધા એમના દ્વારા જ પ્રગટ થયેલા છે, બરોબર. આગળ કોઈ ભગવાનના પવિત્ર નામોનો જપ કરી શકે તો કૃષ્ણનો મહિમા જાણવાનો શું ફાયદો, બરોબર. તો આપણને ખૂબ સરસ ભગવાન આગળ કે જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. આ વિશે લેશ માત્ર શંકા નથી, બરોબર. શું કહે છે? જ્યારે આપણે ભગવાનના ઐશ્વર્ય વિશે જાણીએ કે ભગવાન આટલા બધા વિશાળ છે, ભગવાન આટલું બધું કાર્ય કરી શકે, બરોબર ને, તો આપણને એમ થાય કે ખરેખર ભગવાન વિશાળ છે, બરોબર. મારા કરતા હરતા છે, મારા મીન્સ સર્જનહર્તા છે, બરોબર. ભગવાન દ્વારા બધું જ પ્રાપ્ત થાય છે. ભગવાન બધાને જ પ્રેમ કરે છે, બરોબર. કે ભલે રાક્ષસ હોય, ભગવાનને માનતા ના હોય, પણ ક્યારે ભગવાન એમનું હવા પાણી બધું ખાવાનું બધું બંધ નથી કરતા. ભગવાન તો ચાલુ જ રાખે છે, બરોબર. તો જ્યારે આપણને આવો વિશ્વાસ આવે તો આપણે બિલકુલ ભગવાનની આસક્તિની અંદર લાગે, બરોબર. સુખદેવ ગોસ્વામી, બરોબર. સુખદેવ ગોસ્વામી કેવું હોય કે જ્યારે જન્મ થાય છે ને ત્યારથી તે પોતે ચાલવા માંડે છે, અને ભગવાનનું ઘર છોડીને જતા રહે છે. ક્યાં ગયા? કે મારે તો ભક્તિમાં લાગવું છે, બરોબર. મારે આવા બધા સંસારના માયાની અંદર પડવું નથી. સુખદેવ ગોસ્વામી અને જંગલમાં જતા રહે છે, બરોબર. જંગલમાં જતા રહે છે, અને પછી શું થાય છે કે બિલકુલ વ્યાસદેવને તો ખૂબ ચિંતા થાય છે કે મારો દીકરો જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર, ભગવાનનું વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જંગલમાં જતો રહ્યો છે. તો એમને કેમ કે ભગવાનના ભક્તો તો ખૂબ હોશિયાર હોય છે, અને પોતે તો ભગવાનના સત્યાવીસ અવતાર છે. તો એમના જે શિષ્યો છે એમને ટ્રેન કરીને સુખદેવ ગોસ્વામી જ્યાં જંગલમાં રહેતા હોય છે ત્યાં મોકલે છે. અને જ્યારે જે વ્યાસદેવના શિષ્યો બોલે છે કે ભગવાન તો એટલા બધા દયાળુ છે ને, કૃષ્ણ તો એટલા બધા દયાળુ છે ને, કે એક રાક્ષસી પૂતના નામની રાક્ષસી એમને મારવા માટે કે સ્તન ઉપર ઝેર લગાવીને આવી, અને જ્યારે ભગવાને એનું જે સ્તનપાન કર્યું, બરોબર, અને એની સાથે એનું પ્રાણ હરી લીધા. પણ પ્રાણ હરી લીધાની સાથે શું કર્યું એમને કે જે મુક્તિ મળી એ યશોદા માતા જેટલી જ મુક્તિ મળી, બરોબર. તો બિલકુલ એ તો બ્રહ્મવાદી હતા શરૂઆતની અંદર સુખદેવ ગોસ્વામી. પોતે અહેસાસ કરે કે હા આટલા સરસ ભગવાન કે કઈથી તમે સાંભળ્યું, કઈથી સાંભળ્યું, બરોબર ને. અને પોતે કન્ફ્યુઝ થઈ જાય, અને ના કે મારે તો આ ભગવાન વિશે જાણવું છે, કૃષ્ણ વિશે જાણવું છે, કે આટલા બધા દયાળુ કે મારવા આવી છતાં પણ યશોદા મૈયા જેટલું એમને માતા જેટલું એમને સન્માન, કે માતા જેવી મુક્તિ, બરોબર. તો બિલકુલ એમ પોતે અનુરૂપ થઈ જાય છે, ભગવાનની એવી લીલા સાંભળે છે, અને પોતે એમના શિષ્યો સાથે કે ચાલો કે મને આવી લીલાઓ સાંભળે છે, કે તમારા પિતાજી છે, તમારા છે એ જ અમને આવું સારું શીખવાડે છે, સમજાવે છે, બરોબર. અને પોતે સુખદેવ ગોસ્વામી પાછા આવે છે. વિચાર કરો તમે કે અનન્ય ભક્તિની અંદર જે નિરાકારમાં માનતા હતા બિલકુલ સાકારની અંદર આવી ગયા અને ભક્તિમાં લાગ્યા. તો અત્યારે તમે જોઈ શકે છે ભાગવતમ છે એમની કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે, બરોબર. તો બહુ ખૂબ જબર છે અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ એટલે અનન્ય જો અહીંયા આગળ બીજો વિષય અવિકલ્પે એના, બરોબર. અનન્યનો આપણે અર્થ સમજ્યા હતા, બરોબર. હરે કૃષ્ણ કોઈ બતાવી શકે છે અનન્ય એટલે શું? હરે કૃષ્ણ.
અનન્ય એટલે ન અન્ય ભગવાન સિવાય કોઈ પણ નહીં. કોઈ જ નહીં, બરોબર, અનન્ય, બરોબર, અવિકલ્પ, એને બીજો કોઈ વિકલ્પ નહીં, કોઈ વિકલ્પ પસંદ ના કરશો, કૃષ્ણને પસંદ કરો, બરોબર, અનન્ય, કૃષ્ણ સિવાય કોઈ નહીં, બરોબર. હે, પછી એક આગળ પણ આવશે કે અવ્યભિચારી, બરોબર ને? અવ્યભિચારી એટલે કેવું હોય, એક પતિવ્રતા સ્ત્રી હોય, બરોબર, શું કરતી હોય, બરોબર, કે સેવા તો બધા સાસુ સસરાની કરતી હોય, દિયર નણંદની કરતી હોય, બધા મહેમાનોની કરતી હોય, પણ એને પ્રેમ કોના પ્રત્યે હોય, બરોબર? પ્રેમ તો કોની પ્રત્યે હોય? પ્રેમ તો એના પતિ પ્રત્યે હોય, બરોબર ને? તો આપણે પ્રેમ, આપણે બધા ઘણા બધા દેવી દેવતાઓ છે, આપણને એમને મદદ કરી છે, આપણે અહીંયા આગળ એમની કૃપાથી અહીંયા આગળ ભગવાનની નજીક પહોંચી ગયા છે, બરોબર. તો બધાની જ આપણે સેવા કરવાની, નમસ્કાર કરવાના છે, બરોબર. પણ જે પ્રેમ કોના પ્રત્યે કરવાનો છે? તો કૃષ્ણ પ્રત્યે પ્રેમ કરવાનો છે. બધાને જ તમારા પોતાના અત્યારે જે ઈષ્ટદેવ હોય, બધાને નમસ્કાર કરવાના અને એમને પ્રાર્થના કરવાની કે અમને કૃષ્ણ બાજુ લઈ જાઓ. કેમ કે જો કૃષ્ણને જાણ્યા પછી છે ને, કશું જ જાણવાનું રહેશે નહીં, બરોબર. કોઈ પણ વ્યક્તિ ઘણો જ દુઃખી હોય, ઘણો જ મૂંઝવણની અંદર, કન્ફ્યુઝનની અંદર, તો એમને કૃષ્ણ જ આપવાના, બરોબર. જેવું નામ સ્મરણ કરશે, જેવો ભક્તોનો સંગ થશે, બરોબર, અને ટીમ બનશે, જેમ જેમ ભક્તોના સંઘની અંદર આવશે, બધું જ એને જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જશે, એને અન્ડરસ્ટેન્ડિંગ પણ બધી આવી જશે. કેમ કે કૃષ્ણ પૂર્ણ છે, જ્ઞાન પણ પૂર્ણ આવે છે. અને ભગવાન કેવું છે? ભગવાન અનકન્ડિશનલ લવ, બરોબર ને? આપણે કીધું ને, કન્ડિશનલ લવ હોય બધાને. પેલું હોય કે મને ફાયદો થાય તો હું તને સેવા કરું, એવું હોય, બરોબર. પણ જો આપણે ભગવાનને જો એવી રીતે બી કન્ડિશનમાં બી આવી ગયા ને, તો પણ આપણને ભગવાન અનકન્ડિશનલ લવ કરશે, બરોબર ને? એ કે કૃષ્ણ કેવું છે, એકવાર હૃદયની અંદર આવી ગયા, ઘણા એવા ભક્તો છે, બરોબર, કે થોડી વાર ભગવદ્ ગીતાની અંદર આવે, પછી પાછા છોડીને જતા રહે, બરોબર. થોડું ઘણું ભગવાન વિશે સાંભળ્યું હોય, આમ તેમ ઘણો બધો પ્રયત્ન કરે, બરોબર. ઘણા તો એવા હોય કે 5-6 મહિના જોડાયેલા હોય, પછી પાછા છોડીને જતા રહે. પણ જેવું પાછું ભગવાનની એવી કૃપા થાય ને, પાછા આવીને તરત પાછા ભગવદ્ ગીતાની અંદર લાગી જાય, બરોબર. અને એવી રીતે લાગે ને, એવી રીતે લાગે, બિલકુલ દીક્ષા સુધી બિલકુલ એટલું સરસ એવું કાર્ય કરતા હોય છે ને, ભગવાનની સેવામાં લાગે છે, આપણી કલ્પનાની બહાર છે. તો આવી રીતે છે કે અનન્ય, બરોબર, કે અવ્યભિચારી. તો જેવી રીતે એક સ્ત્રી છે, બરોબર, પોતાના પતિને પ્રેમ કરે, જ્યારે સેવા બધાની કરતી હોય, તો આપણે બધાને જેવી રીતે નમસ્કાર કરવાના છે, બરોબર, દરેક જીવને નમસ્કાર કરવાના છે. હે, અને આ જે શંકા છે, બરોબર, આ જે શંકા છે, આપણા શ્રદ્ધાનો નાશ કરે. જો તમને શંકા હશે, તમને ડાઉટ હશે, તો તમને શ્રદ્ધા ક્યારેય નહીં આવે. હું તો તમને એવું કહું છું કે ઘણા બધા ભક્તોનો એનો અનુભવ છે, કદાચ શરૂઆતની અંદર આપણે શંકા હોય આ બધી ડાઉટ પર, પણ જેમ જેમ તમે સેવાની અંદર થોડા થોડા લાગશો ને, એમ ભગવાન બધા જ ડેટા ક્લિયર કરશે, બરોબર. કે શરૂઆતની અંદર ચાલો આપણને કહેશે કે પ્રભુજી બોલે છે, માતાજી બોલે છે કે ચાલો ચાલો સ્વીકારી લઈએ, પણ જો સ્વીકારી લેવાથી એટલો જબરજસ્ત ફાયદો છે, બરોબર, બધા જ ડાઉટ ધીમે ધીમે ક્લિયર થાય છે, બરોબર. તો આપણે શંકાને દૂર કરવાની છે, બરોબર. અનન્ય ભક્તિ, બરોબર. તમે સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ સ્ત્રી વ્યભિચારી છે, બરોબર, તો વ્યભિચારી તો કોને પ્રેમ કરે? એને તો બધા 17 પતિ હોય, બરોબર. પણ જ્યારે એ બધું કેવું છે, એ સ્ત્રીને એકલું નહીં, પુરુષને પણ લાગુ પડે, બરોબર ને? એવું નહીં કે ઘણી વાર કેવું છે કે આ બધા જે જ્ઞાન નથી એ સ્ત્રીઓનો પણ એવું નથી કે પુરુષને પણ લાગુ પડે, બરોબર, કે પુરુષને પણ એવી રીતે બિલકુલ મીન્સ વિશ્વાસ રાખવાનો છે, પોતાની એક પત્ની પ્રત્યે દ્રઢ વિશ્વાસ રાખીને, બરોબર, સારી રીતે પ્રેમ કરીને, બરોબર. તો ભગવાનના ભક્તો તો બહુ હોશિયાર હોય છે, બરોબર. શું કરે છે કે બધી જે માયા છે, બરોબર, જે શક્તિ છે, બરોબર, આજુબાજુ બધાને જ લગાવતા હોય છે. તો આપણે શંકા કરવાની જરૂર નથી, પ્રેક્ટિકલ કરવાના છે, ધીમે ધીમે આગળ વધવાનું છે, બરોબર. ખૂબ સરસ ઘટના છે આ બીજી, બરોબર. જ્યારે ભગવાન 6 મહિના, બરોબર, 6 થી વર્ષ ઉપરાંત રહે છે, ક્યાં કરે છે? અર્જુનજીની સેવા કરવા માટે એ પોતે ત્યાં રહે છે. ક્યાં કરે છે? હસ્તિનાપુરમાં. અને દ્વારકા છોડીને ભગવાન ત્યાં આગળ જાય છે. ફરી પાછા જ્યારે યુદ્ધ પૂરું થાય છે અને પોતે દ્વારકા આવે છે, દ્વારકા આવે છે, તો ભગવાનનું એટલું અતિ ભવ્ય સ્વાગત થાય છે. એની અંદર પ્રભુપાદ અને સુખદેવ ગોસ્વામી ખૂબ જબરજસ્ત વર્ણન કરે છે. નાના બાળકથી માંડીને, વૃદ્ધથી માંડીને, સ્ત્રીઓ, વેશ્યાઓ, બરોબર, ગણિકાઓ, બરોબર, અને બિલકુલ ચંડાળ લોકો, બરોબર ને, કે જે બિલકુલ વિપરીત લોકો છે, બરોબર, કે ધર્મને પાલન નથી કરતા, એવા બધા જ ભગવાનના દર્શન કરવા આવે છે, બરોબર. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો, બરોબર, આ મહેલોની ઉપર બી ધીમેથી તમે જોશો તો આ મહેલો ઉપર પણ લોકો ઊભા છે. અને ભગવાનની દ્રષ્ટિ એટલી બધી જબરજસ્ત હતી કે જ્યારે ભગવાન જોવે છે ને, નજર મારે છે ને, તો દરેકને એવું જ લાગે છે ભગવાન મને જ જોઈ રહ્યા છે, બરોબર. વિચાર કરો, ભગવાનની એટલી જબરજસ્ત લીલા, બરોબર. અને આગળ તમે ભાગવતમનો જ્યારે જોશો, બરોબર, જ્યારે રાણીઓ, બરોબર ને, જ્યારે રાણીઓ કેવું છે, મર્યાદાને કારણે 16,108 રાણીઓ છે, ડાયરેક્ટ ભગવાનને ભેટી નથી, કેમ કે ડાયરેક્ટ ભેટી શકે કેમ કે મર્યાદાનું બી પાલન થાય છે. ત્યાં આગળ દેવકી માતા છે, બીજી વસુદેવજીની 8 પટરાણીઓ છે, તો મર્યાદાનું પાલન થાય છે. પણ જ્યારે એમના બાળકો છે ને, જ્યારે ભગવાનને ભેટે છે ને, ત્યારે પોતે એવો અહેસાસ કરે છે કે ભગવાન પોતે મને ભેટી રહ્યા છે, બરોબર ને? ખૂબ જબરજસ્ત વર્ણન છે. ભગવાન તો એટલા દયાળુ છે, એટલા બધા અનુભવ કરાવે છે, બરોબર. ખૂબ ભક્તો ખૂબ જ આનંદ માણે છે.
બરોબર. તો આ ચતુશ્લોકી ગીતા છે. કોઈને એમ વિચારે કે મારે ગીતાની અંદર બધું નથી શીખવું, બરોબર? હે? કે મુખ્ય મુખ્ય શીખવું છે, બરોબર? તો કોઈ વ્યક્તિ આ ચાર ચાર શ્લોકને બી સારી રીતે સમજી શકે ને, તો જબરજસ્ત એના જીવનમાં કલ્યાણ આવી જાય, બરોબર? એને આખી ભગવદ્ ગીતા સમજાઈ જાય, બરોબર? તો શું કહે છે ભગવાન? આઠમા શ્લોકની અંદર ભગવાન કહે છે, અહમ સર્વસ્વ પ્રભવો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું. દરેક વસ્તુ મારામાંથી ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે, તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતઃકરણપૂર્વક મને ભજે છે. બરોબર. જે આધ્યાત્મિક વિશ્વ ભગવાને બનાવેલા છે, ભૌતિક વિશ્વ, બરોબર. તમે જ્યારે બ્રહ્માંડોનું સર્જન આપણે ગોલોકની અંદર જોયું, ગોલોક ચાર્ટની અંદર જોયું, ભાગવતમમાં પણ તમે આગળ વધશો એટલે જોઈશું, બરોબર. એ અને આવું બધું જ સર્જન ભગવાનમાંથી થયેલું છે. બધા જ સર્વ કારણોના કારણ છે. દરેક જીવ પણ ભગવાનનો અંશ છે, બરોબર. અને જ્યારે બ્રહ્માંડોનું જ્યારે સર્જન થાય છે, જે મહત્વતા જે એક પિંડ હોય છે, બરોબર ને, જે એક રો મટીરિયલ હોય છે, એ પણ મહાવિષ્ણુમાંથી ક્યારે ભેગું થયેલું હોય છે, બરોબર. એ જ્યારે બધું તમે જાણો તો કે દરેક વસ્તુ ભગવાનમાંથી પ્રગટ થાય છે, બરોબર. તો આપણે આજુબાજુ જે આપણને દેખાય છે, બરોબર, ભગવાનમાંથી પ્રગટ થયેલું છે. અને દરેક જગ્યાએ કોણ સ્વરૂપે ક્ષીરોદક્ષાય વિષ્ણુ વ્યાપ્ત છે. મેં તમને કીધું ને કે ભૌતિક જગતની અંદર કેવું છે, જળ અને ચેતન છે. જ્યારે આધ્યાત્મિક જગતની અંદર તમે આવો, આધ્યાત્મિક અનુભવ કરો, ત્યારે બધું જ ચેતન છે. વચ્ચે ઘણા બધા મેં તમને નહોતો કહેતો કે અમુક ભક્તોના એવો અનુભવ છે, જ્યારે બિલકુલ વ્યથાની અંદર, દુઃખની અંદર હોય, બરોબર, અને જ્યારે માળા કરવા વર્ગે, કે ભગવાનના ભક્તોને ખબર હોય, કમસે કમ ભગવાન એટલું જ્ઞાન આપે છે કે કયા સામે રક્ષણ કરવું, બરોબર. જો ત્રણ પરિસ્થિતિ હોય, એવું હોય કે ઘણીવાર કેવું હોય છે કે આપણને સમસ્યા આવે ત્યારે આપણને કોઈક મદદ કરી દે, બરોબર. હે? કોઈ મદદ કરીને આપણને સમસ્યામાંથી બહાર કાઢી શકે, બરોબર. અને અમુક સમસ્યાઓ કે આપણે પોતે સોલ્વ કરી શકીએ. અને અમુક સમસ્યાઓ એવી હોય તો આપણે સોલ્વ જ ના કરી શકીએ, બરોબર ને. હમણાં દાખલા તરીકે આપણને ચાલો પૈસાની તકલીફ છે, બરોબર, તો આપણને કોઈ મદદ કરી હતી, આપણું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પછી આપણને પોતાની તકલીફ છે, બરોબર. પોતાની તકલીફ છે એટલે મીન્સ આપણે હવે બીમાર થઈ ગયા છે, તો બીમાર થઈ જશું, આપણે દવા લેવી પડશે, તો દવા લઈશું તો આપણે આપણું પોતાનું દુઃખ પ્રોબ્લેમ સોલ્વ કરીશું. પણ દાખલા તરીકે કોઈ વરસાદ પડ્યો અને ઘણું બધું પૂર આવ્યું, નદી આવી ગઈ, બરોબર, તો શું આપણે કશું કરી શકશું? બરોબર, કંઈ જ ના કરી શકે. સરકાર તો ઘણી બધી વ્યવસ્થા કરી રાખેલી હોય છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પેલા પ્રોગ્રામ, બરોબર. હે, કોરોના, બરોબર. તો બધા પ્રયત્ન તો કરતા હોય છે, પણ શું પહોંચી વળે છે? તો દરેક જીવ સુધી પહોંચી જાય નથી પહોંચતું, તો મદદ નથી મળતી. તો શું કરે છે? ભગવાનના ભક્તો તો ખૂબ હોય છે, હોશિયાર હોય છે. ભગવાન જ્યારે આવી પરિસ્થિતિ થાય, જ્યારે એમ ડર લાગે, બરોબર, તો શું કરે? ભગવાનના શરણે તરત જ જતા રહે છે અને શું કરે છે? માળા કરવા વર્ગી જાય. તો ઘણા ભક્તોનો તો એવો અનુભવ છે, જ્યારે એ જે જગ્યા પર જ્યારે ભગવાન જ્યારે રોજ માળા કરતા હોય, એ જગ્યા પર બેસે તો એમને અલૌકિક અનુભૂતિ થતી હોય છે, બરોબર. આ બધું અનુભવવાનું છે. તો આ શું કરે છે? જ્યારે બુદ્ધિશાળી લોકો જાણે છે, બરોબર, જે બુદ્ધિશાળી મનુષ્ય જાણે છે, શું કરે છે? પ્રેમ ભક્તિમાં પરવાય છે, ભગવાનની પ્રેમ ભક્તિની અંદર આવે છે કે ભગવાન મારે કશું જ નથી જોતું, બરોબર. કે ભક્તિ દ્વારા આપણે આઠમા અધ્યાયમાં ક્લિયર કરી દીધું કે ભક્તિ દ્વારા બધા જ ફળ પ્રાપ્ત કરે. તો પછી ચિંતા હું કામ કરવાની? ભગવાનને બિલકુલ મીન્સ હું તમારો સેવક છું, હું તમારો દાસ છું, બરોબર. તમારા વિશે જાણવું છે, બરોબર, તમારા ગુણગાન ગાવા છે, બસ એ જ ઈચ્છા વ્યક્ત કરવાની છે. અને અંતઃકરણપૂર્વક મને મજી કે સતત ભગવાનનું સ્મરણ કરે છે, બરોબર. બરોબર. તો આ શું છે? આ ભગવાનનું કાર્ય છે, સર્જન કરવાનું, બરોબર. અને લોકોને બુદ્ધિશાળી બનાવવાનું, બરોબર. તો આગળ પણ ભગવાન શું કહે છે? ભક્તો શું કરે છે? ભગવાન તો બધું સર્જન વિશે, પણ ભક્તો બી શું કરે છે? કે મત ચેતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંત ચ મામ નિત્ય તુષ્યંતી ચ રમંતી ચ. મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે, તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે, અને તેઓ પરસ્પર બોધ આપી મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે, બરોબર. હે, તો ભગવાનનું શું કરીએ છીએ આપણે અત્યારે? શું કરી રહ્યા છે, બરોબર. હે, આપણે ભગવાન વિશેનું જ્ઞાન લઈ રહ્યા છે, બરોબર. હે, અને તમે સાંભળી રહ્યા છો, બરોબર. છતાંય કેટલા રિપીટર છે, બરોબર. આ રેખા માતાજી, બરોબર, દીપ્તિ માતાજી, રાજેન્દ્ર પ્રભુજી તો મારા પણ સિનિયર છે, બરોબર, મારાથી સિનિયર ડિવોટી છે. રેખા માતાજી કેટલાય અક્ષય પ્રભુજી, બરોબર, શરૂઆતની બેચથી એટ થયેલા છે, બરોબર ને. અક્ષય પ્રભુજી કેટલી બેચથી તમે છો પ્રભુ? હરે કૃષ્ણ. છેલ્લા પોણા 4 વર્ષથી આમાં છે હા, ના, બેચ. એટલે શરૂઆતની બેચ પ્રભુ તમારી કઈ હતી? પહેલી બીજી કઈ હતી? એટલે એટલે 15 એક બેચ પછી હતું. તો વિચાર કરો, 15મી બેચ થી તો મારા કરતા પણ સિનિયર છે. વિચાર કરો, હું 22 બેચ થી છું પ્રભુજી, હે ને. તો આ ભક્તો કેવું છે? બિલકુલ સતત અને રોજ જોડાય છે. કેવી રીતે જોડાય? કેમ કે આનંદ આવે, બરોબર. એ અનુભવવાની વસ્તુ છે. રસ ડેવલપ કરવો પડે, બરોબર ને. હંમેશા કેવું છે, કોઈ પણ વ્યક્તિ એમ કે ખૂબ વ્યસન કરે છે, ખૂબ આમ કરે છે, આડું અવળું કરે છે, તમે કૃષ્ણ પકડાઈ દો અને આ ભક્તિની અંદર એટલો બધો રસ છે ને, સૌથી હાયર રસ છે, બરોબર ને. હે, સૌથી હાયર રસ છે, બરોબર. હે,
તો આ બધું અનુભવવાનું છે અને એમાંથી જ આપણને સંતોષ. આપણે જ્યારે ભગવાનની સેવા કરશું, બરોબર, ભગવાનની સેવા કાલ તો કીધું ને કે ભક્તિ યોગ શરૂઆતથી જ આનંદ આપે આપણને, શરૂઆતથી જ. કે શરૂઆતની અંદર ધીમે ધીમે ભક્તોના સંઘની અંદર જોડાવો, આવી સરસ એવી કથા સાંભળવા મળે, પછી ભગવાનનો એવો પ્રસાદ બનાવો, તો પ્રસાદ બન્યા પછી ભગવાનને અર્પણ કર્યા પછી પાછો આપણે લઈએ તો પણ મજા આવે, પછી મંદિરે જઈએ તો ભગવાનના દર્શન કરવાની મજા આવે, અને ત્યાં સરસ એવું નાચવાની મજા આવે, અને પછી જ્યારે ફરવા જઈએ ત્યારે મીન્સ વૃંદાવન મથુરા જઈએ ભક્તો સાથે એ પણ મજા આવે. તો આપણને બિલકુલ મજા જ છે, બરોબર. જ્યારે ધ્યાન યોગની અંદર કાલે મેં કીધું હતું ને, ચાલો ધ્યાન કરવા જવાનું છે, હિમાલયની ગુફામાં જવાનું છે, બરોબર, કોઈ તૈયાર થશે? કોઈ ના તૈયાર થાય, બરોબર. પણ ચાલો મંદિરે જઈએ તો આવશે આપણી જોડે, પ્રસાદ ખાવાનો છે, ચાલો આવશે, બરોબર ને. તો આ શું છે, બરોબર, આનંદની શરૂઆત જ થઈ જાય છે, બરોબર. પણ જેમ જેમ આગળ વધશો આપણને ભગવાનની કૃપા થશે, ખૂબ સરસ સમજાશે, સંતોષ અને આનંદ, બરોબર. એકબીજાને બોધ આપવાનો છે, એકબીજાને શીખવવાનું છે. આગળ શું કહે છે ભગવાન? આપણે જાણ્યા પછી બીજાને શીખવવાનું પણ છે, બરોબર. પ્રભુપાદ જો એમ કરીને પઢી રહ્યા મીન્સ રહ્યા હોત વૃંદાવનની અંદર, તો શું ભગવદ્ ગીતા આપણી પાસે આવત? બરોબર. આપણા ગુરુ મહારાજ એમ વિચાર ના કર્યો હોય, બરોબર. ભગવાન એમને શું કરે છે? આ બધું વિચાર કોણ આપે છે? ભગવાન આપે એ લોકોને. ભગવાન સમજાવે કે કોરોનાની અંદર શું કરશે બધા, તો તરત જ ગુરુ મહારાજને વિચાર આવ્યો, જયપતાકા સ્વામી મહારાજને. એમને તરત જ નામાનિષ્ઠા પ્રભુજીને કીધું, અને નામાનિષ્ઠા પ્રભુજી ભગવાનના ભક્ત છે, ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, તરત જ એમને કોર્સ ચાલુ કર્યો. અત્યારે લાખો લોકોનો લાભ રહ્યા છે. અને આપણે બી સવારની અંદર, બરોબર, ઘર બેઠે ગંગા, બરોબર, ઘર બેઠે ગંગા આવી છે, ચોક્કસ એનો લાભ લો. બરોબર. તો પ્રભુપાદ, બરોબર, પ્રભુપાદ આવી રીતે લોકોના જીવનમાં અઢળક પરિવર્તન લાવ્યો, બરોબર. આગળ ભગવાન શું કરે છે? જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવામાં સતત સમર્પિત રહે છે, તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે, બરોબર. તે સામ સતત યુક્તા નામ, જે સતત યુક્તની અંદર લાગી રહે. તો ઘણા આપણે ભક્તો પર શંકા કરે કે આખો દિવસ માળા કરતા હોય છે, બરોબર, કે નવરા પડે એટલે માળા પડે, આવું કઈ કરવાની જરૂર નથી, કઈ મંદિરે જવાની જરૂર નથી, માળા કરવાની જરૂર નથી. ભગવાન તો દરેક જીવના હૃદયમાં રહે છે, બરોબર. ભગવાન તો કણ કણમાં વ્યાપ્ત છે, બરોબર. ભગવાન કણ કણમાં વ્યાપ્ત છે, તો વિગ્રહની અંદર વ્યાપ્ત ના હોઈ શકે, હે, બરોબર. અને આ નિરાકાર વાળા, બરોબર, નિરાકારમાં લોકો માનતા હોય ને તો શું કહેતા હોય કે ભગવાન તો કણ કણમાં વ્યાપ્ત છે, બરોબર. આ માને છે ખરા, તો કણકણની અંદર વ્યાપ્ત છે, તો એ કણકણથી તો વિગ્રહ બનેલા છે, હે, વિગ્રહ બનેલા છે, તો પછી એમાં માનવામાં શું તકલીફ છે, બરોબર. પણ આ કેવું છે, પેલું કરવાનું અલગ. કેમ કે હંમેશા કેવું છે, તમે ભગવાનને સાકાર સ્વરૂપે માનશો ને, તો તમે કેવું છે, તમે કેમ કે નિરાકારની અંદર કેવું છે, અમુક વાર અમુક લિમિટની બહાર કરતા હોય છે, મર્યાદાનું ઉલ્લંઘન કરતા હોય. જ્યારે સાકારની અંદર કેવું છે, મર્યાદાનું સેજ ઉલ્લંઘન ના થાય. પોતે નિરાકાર વાળા પોતાને ભગવાન માનતા હોય કે હું ભગવાન બની જઈશ, બરોબર, એવું માનતા હોય છે. જ્યારે આપણે ભક્ત તરીકે હું ભગવાનનો દાસ છું, સેવક છું, બરોબર. અને એવું કરવા વાળા તમે સંતો મહંતો જોઈ રહ્યા છો, પોતાને જે ગુરુ છે પોતાને ભગવાન માને છે, બરોબર. કેટલા લોકોને મિસગાઈડ કર્યા છે, અને એને કારણે એમના બધા કેવા જાત જાતના કાંડ આવે છે, કૌભાંડ આવે છે, હે, બરોબર. સંન્યાસી બની ગયા છે તો જમીનોની દલાલી અંદર પડ્યા છે, સંન્યાસી બની ગયા છે તો પોતાના અકાઉન્ટ આખીને બેલેન્સ કરી રહ્યા છે, હે. તો વિચાર કરો કે આ શાસ્ત્રના શરણે ના આવે તો આ બધું સમજી જ ના શકે. કેમ કે ત્યાં આગળ એ લોકોની પરંપરાની અંદર ભગવદ્ ગીતા ભાગવતમ શીખવામાં નથી આવતું, બરોબર. જ્યાં સુધી ભગવદ્ ગીતા ભગવાન રામ, બરોબર, કે ભગવાન રામ વિશે, બરોબર, કે ભગવાન કૃષ્ણ વિશે, બરોબર, જ્યાં સુધી નહીં બતાવવામાં આવે ત્યાંથી આ રિયલ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. કેમ કે લોકોને ગુરુ પરંપરાથી વિમુખ કરવામાં આવશે. તો તમે જો મોટા મોટા સંતો મહંતો જોશો, બરોબર, કબીર સાહેબ છે, મીન્સ જલારામ બાપા, બરોબર ને, કે મીન્સ બધા જ સંતો મહંતો, બરોબર, તમે જોશો એમે આગળ તમે જોશો તો એ બધા રામની કૃષ્ણની એમની જ સેવા કરતા હતા અને ગુરુ પરંપરા સાથે લાગતા હતા. પણ જ્યારે એમને પાછળથી જે એમના અમુક ભક્તો આવ્યા છે, બરોબર, જે સાચા ભક્તો છે, જે જાણે છે, તો રામકૃષ્ણની જ સેવા કરે છે. પણ જે અમુક ભક્તો આવ્યા છે ને બિલકુલ મિસગાઈડ થયા છે, ડાયવર્ટ થયા છે, તો બિલકુલ રામકૃષ્ણને છોડી દીધા છે, બરોબર. એમનું કહેવા છતાં પણ એમને જે સંતો મહંતો, જે આચાર્યો છે, આપણે બતાવ્યું છે, છતાં એમનું ઉલ્લંઘન કરી બીજું જ કંઈ કરી રહ્યા છે. તો આ છે, બરોબર. તો ભગવાન એવું જ્ઞાન આપણે પ્રદાન કરે છે, બરોબર. ધ્રુવ મહારાજની ઈચ્છા થઈ ભગવાન પ્રાપ્તિ માટે, તો તરત ભગવાનજી નારદજીને મોકલી દીધા ભગવાને, અને ધ્રુવ મહારાજ અષ્ટાંગ યોગ દ્વારા કેવા ભગવાનને તરત માત્ર 5 વર્ષની ઉંમરે પ્રાપ્ત કર્યા. બરાબર. આગળ શું ભગવાન કહે છે કે ભક્તો ઉપર તેષામ મેવાનું કંપાર્તમ અહમ જ્ઞાનજમ તમ નાશન્યાત્મ ભાવસ્તુ જ્ઞાનદીપેન ભાસ્વતા. ભક્તો પર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયમાં નિવાસ કરનાર હું અજ્ઞાન રૂપી પ્રકાશમાં દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. ભગવાન શું કરે છે? આપણું અંધકાર, કેમ કે જો માયા છે, બરોબર, કૃષ્ણ છે તો માયાનો પ્રભાવ નથી, કૃષ્ણ છે તો અજ્ઞાન ના હોઈ શકે, બરોબર. કૃષ્ણ સૂર્ય સમાન છે. જેવી રીતે સૂર્ય હોય તો અંધારું કેવી રીતે રહી શકે? એવી રીતે જ્યારે સૂર્ય પ્રકાશિત થાય, બરોબર, જીવનની અંદર સૂર્ય આવે તો શું થાય? એ જ્ઞાનને કારણે બધું જ અંધારું દૂર થાય, બરોબર, બધું જ અજ્ઞાન દૂર થાય. તો ભગવાન એવા છે, શું કરે છે? જ્ઞાનરૂપી, બરોબર, દરેક જીવના ભગવાન હૃદયમાં રહેલા છે. વારંવાર ભગવાન કહે છે કે હું જ દરેક જીવના હૃદયમાં રહેલો છું, દરેક જીવના હૃદયમાં. ભગવાન શું કરે છે? ઘણી વાર ચૈત્ય ગુરુ હોય છે, બરોબર ને,
મારા ગામની અંદર એક માતાજી છે, બરોબર, એ ભગવાનની સેવા કરે છે, બરોબર, પણ એમનું અનુભૂતિ તમે વિચાર કરો, એમને કોઈ ગુરુ પરંપરામાં જોડાયેલા નથી, બરોબર, ભગવાનનો એક ફોટો રાખ્યો છે અને પેલે કરે છે. એમની અનુભૂતિ આપણે એમના વિશે વાત કરીએ ને, એટલી બધી ક્લિયરિટી હોય છે ને કે આ કેવી રીતે, કેમ કે કોઈ ગુરુ પરંપરામાં નથી જોડાયેલા પેલે. પણ કેવું છે, હંમેશા કેવું છે કે એક્સપર્ટ માણસ બનવા માટે, બરોબર ને, કે આપણે ઘણી વાર એવું ખોટા ખોટા પ્રશ્નો પેદા કરે, ગુરુની શું જરૂર છે. પણ જે ભગવદ્ ગીતાની જ્યારે શાસ્ત્ર આપણે જાણ્યું, ચોથા અધ્યાયમાં શું કીધું, તદ વિધિ પરિપાતેન પરિપશ્નેન સેવ્યા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. હે, કે સદગુરુના શરણમાં જા. તો ભગવાન કહે છે સદગુરુના શરણમાં જા. તો આપણે કેવું છે, આ જે જ્ઞાન છે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થતું, ગુરુ શિષ્ય પરંપરાની અંદર મેળવવાનું છે, બરોબર. સારું છે, ભગવાનની કૃપા છે, બધું સમજી શકે છે, બરોબર. પણ જ્યારે ગુરુ પરંપરા સાથે જોડાય, બરોબર, અને આ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે તો એનો કંઈક અલગ જ અહેસાસ છે, બરોબર. તો ભગવાન ચૈત્ય ગુરુ તરીકે બહાર આપણને બે રીતે મદદ કરે છે. અને બહાર બહાર શું આપણને, બહાર આપણને ભક્તો દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, અને ત્રીજું કે આપણને શાસ્ત્ર દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય. આગળ અર્જુનજી જ્યારે આ બધું જાણે છે તો ખૂબ ખુશ થઈ જાય છે અને ખૂબ સરસ એવી ભગવાનની સ્તુતિ કરે છે. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમ ભવામ પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમજમ વિભુમ આહુર આહુસ્ત્વામુષયઃ સર્વે દેવર્ષિ નારદસ્તથા આસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચેવ બ્રવીષિ મે. અર્જુને કહ્યું, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. હવે અર્જુન પોતે સ્વીકારવાનું ચાલુ કરી દીધું, બરોબર. કે તમે જ પૂર્ણ પુરુષ, તમે પવિત્ર, પરમ પવિત્ર તમે છો, બરોબર. દરેકનું એમનું નામ પણ દરેક જીવને પવિત્ર કરી. પરમ સત્ય છો, બરોબર, અંતિમ સત્ય, બરોબર, કૃષ્ણ છે. આપ સનાતન છો. સનાતન એટલે જેનો આદિ અને અંત નથી, એ સનાતન, બરોબર. સનાતન ધર્મ પણ કહી શકો, સનાતન એટલે સેવા પણ કહી શકો, બરોબર. કે આપણો જે જીવનો સ્વભાવ છે ભગવાનની સનાતન દાસ તરીકેનો, સનાતન સેવક તરીકેનો એ છે. પછી દિવ્ય, બરોબર, ટ્રાન્સેન્ડેન્ટલ. જ્યારે ભગવાન શું કીધું, ચોથા અધ્યાયના 9માં, જન્મ કર્મ છે દિવ્ય એમ યો વેતિ તત્તા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સુધરે. કે મારી જે જન્મ છે, કર્મ છે, દિવ્ય છે. ભગવાનનું નામ સ્મરણ, ભગવાનની લીલાઓ, બરોબર. અને લીલાઓ શું સાંભળીએ તો શું, ભગવાનની અનન્ય ભક્તિમાં આવીએ તો ભગવાન દિવ્ય છે, આદિ પુરુષ છે. બધાના આપણે જે વંશવેલો જોયો ને એની અંદર ભગવાન આદિ પુરુષ છે, બરોબર. ભગવાન દરેક જીવના સ્ત્રોત છે, અજન્મા છે. ભગવાનનો જન્મ ક્યારેય થતો નથી. ભગવાન આવે છે અને પાછા પોતાના ધામ જાય છે. મહાનતમ છો. આપણે ભગવાનની મહાનતા વિશે જોયું ને, કેટલા ભગવાન, એમનું ઐશ્વર્ય કેટલું મોટું મહાન છે, બરોબર. એમનો પ્રેમ કેટલો મહાન છે, બરોબર. અને જ્યારે તમે ત્યાગ વિશે જાણીશો ને, કે જ્યારે ભગવાનની લીલા પૂરી કરવાની તો બિલકુલ દ્વારકાને પણ ડૂબાઈ દેશે ભગવાન, પ્રલય લાવે છે અને બધા જ દ્વારકાવાસીઓ પોતાના પાર્ષદોને લઈ જાય છે, બરોબર. તો ભગવાન એટલા મહાન છે. અને આ ભગવાન અહીં આગળ શું છે, અર્જુનજી પણ શાસ્ત્રોનો રેફરન્સ આવશે. નારદ, અસિત, દેવલ, વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે. અને હવે આપ સ્વયં મને તે જ કહી રહ્યા છો, બરોબર. અર્જુનજીએ ક્યાં પેલે કર્યું હતું, દ્રોણાચાર્યના. હવે તમને એમ થાય, બરોબર, કે શાસ્ત્રનો અભ્યાસ ક્યાંથી કર્યો, બરોબર. તો તમને ખબર છે કે એમને દ્રોણાચાર્યના ગુરુકુળની અંદર અભ્યાસ કર્યો, તો એમના ગુરુ તો દ્રોણાચાર્ય હતા. તો અહીંયા આગળ નારદ, અસિત, દેવલ, વ્યાસ, કેમ કે એ શાસ્ત્રો પણ, એ નારદ, અસિત, દેવલ જે ગુરુ પરંપરા દ્વારા જે શાસ્ત્રો પ્રાપ્ત હતા, એ પ્રમાણે ત્યાં આગળ એમને જ્ઞાન આપવામાં આવતું હતું, શાસ્ત્ર પ્રમાણે આપવામાં આવતું, બરોબર. અને આ સત્યનું સમર્થન કરે છે. બિલકુલ એવું નથી કે અર્જુનજી સ્વીકારી લેતા, બિલકુલ જે શાસ્ત્ર જોડે મેચ પણ કરે છે, બરોબર ને. તો આપણને પણ આવા અનુભવ થશે. હવે આપ સ્વયં મને કહી રહ્યા છો, ભગવાન પોતે કહી રહ્યા છો, બરોબર. અર્જુનને અહીંયા આગળ અર્જુનનો બધો જ ડાઉટ ક્લિયર થઈ ગયો, બરોબર. અર્જુનની બધી જ શંકા દૂર થઈ ગઈ. પૂર્ણ પુરુષોત્તમ કોણ છે, સર્વ કારણોના કારણ છે. આગળ ભગવાન કે છે, હે હે અર્જુનજી કે છે, હે કૃષ્ણ, આપે મને જે બધું કહ્યું તે સર્વથા સાચું માની સ્વીકારું છું. હે પ્રભુ, ન તો દેવો ન તો દાનવ આપના સ્વરૂપને જાણવા સમર્થ છે. ભગવાનના સ્વરૂપને જાણવા કોઈ સમર્થ નથી, બરોબર. પોતે જ્યારે નારદજીને શંકા થાય છે કે પોતાના પિતા જે બ્રહ્માજીને પૂછે છે કે પિતાજી, આ સર્વ સર્જનોના સર્જક તમે છો, બરોબર. મને તો એવું લાગે છે કે તમે જ બધું સર્જન કર્યું. ત્યારે બ્રહ્માજી કહે છે કે ના ના ના, હું સર્જન નથી, ભગવાન સર્વ કારણોના કારણ છે, એ સર્જન કરતા છે, હું તો માત્ર એમનો સેવક છું, બરોબર. પણ નારદજીને ડાઉટ હોય છે કે ખરેખર ભગવાન તો મારા પિતા જ છે, બરોબર. અને પોતે સ્વીકારે છે કે જે એમને જેટલું બતાવ્યું છે ને એટલું જ હું જાણી શકું છું. તો વિચાર કરો કે દેવી દેવતાઓના સર્જન કરતા, દાનવોના સર્જન કરતા બ્રહ્માજી છે, તો કેવી રીતે જાણી શકે. તો ભગવાનના સ્વરૂપને કોઈ જાણવા માટે સમર્થ નથી. પણ ભગવાનના ભક્તો પ્રેમ ભક્તિ દ્વારા, આગળ ખૂબ સરસ બ્રહ્મ સંહિતાની અંદર વર્ણન કરે છે કે મને ભક્તો કેવી રીતે જાણી શકે, કે પ્રેમરૂપી આંખોની અંદર જે અંજન, બરોબર, પ્રેમરૂપી અંજન જ્યારે આંખોની અંદર આંજે, ત્યારે એવા ભક્તો મને ભગવાને એના સ્વરૂપને જાણી શકે, બરોબર. તો આપણે હંમેશા ભગવાનની કૃપા પર, બરોબર ને, એમની કૃપા પર આધાર રાખવાનો છે, બરોબર. કેમ કે વારંવાર પ્રભુપાદ આવે છે કે ધીસ ઇઝ ધ ભક્તિ ઇઝ ધ બિઝનેસ ઓફ મર્સી.
આ દયાનો બિઝનેસ છે, બરોબર. ભગવાનની દયા પર આધાર રાખીએ, બરોબર. હંમેશા એમના આશયમાં રહેવું પડશે, બરોબર. એમના ભક્તોના આશયમાં રહેવું જોઈએ, તો ધીમે ધીમે ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ગવસાર, હે સમસ્ત જીવોના સ્વામી, હે દેવોના દેવ, હે વિશ્વના સ્વામી, એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો, બરોબર. કે ભગવાનની મુખ્ય બે છે, બહિરંગ શક્તિ અને અંતરંગ શક્તિ. અંતરંગ શક્તિ એ ભગવાનની યોગ માયા શક્તિ છે, બરોબર. ભગવાનની આહ્લાદીની શક્તિ છે. કોણ સૌથી વધારે ભગવાન વિશે કોણ જાણે છે? રાધારાણી જાણે છે. તો એ ભગવાનની અંતરંગ શક્તિ આહ્લાદની શક્તિ છે, બરોબર. તો પોતાને જાણો. અને રાધારાણી શું છે? એ ભગવાનનું આપણે ગોલોકધામની અંદર જોયું હતું સર્જન, કે એમની લેફ્ટ સાઈડથી ડાબી સાઈડનું પ્રગટીકરણ એ છે. જેવી રીતે શિવ શક્તિ, બરોબર. શિવ શક્તિ અંદર પાર્વતી માતા છે ડાબી સાઈડથી, બરોબર. મીન્સ ભગવાનમાંથી જ પ્રગટ થયેલા છે, બરોબર. પણ જ્યારે ભક્તોના શરણની અંદર આવો, તે બિલકુલ આપણને જે ખોટા ખોટા લોકો આપણને અવળા રસ્તે ચડાવતા હોય છે ભગવાન વિશે. ભગવાન તો કામી છે, આમ છે, તામ છે, બરોબર. અને બિલકુલ તારે ભગવાન ભક્તિમાં આવશો, બરોબર. અને જે ગોપીઓનો ભાવ છે, બરોબર, સંપૂર્ણ સમર્પણ જ્યારે તમે જોશો, ત્યારે આપણને બધો જ અંદાજ આવી જશે કે બિલકુલ જે આ ભક્તિની અંદર ખૂબ જ ક્લિયરિટી છે. હે કૃષ્ણ, હે પરમયોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું કે કેવી રીતે આપણે જાણી શકું. હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે, બરોબર. અને હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, કેમ કે હું આપના વિશે સાંભળું છું, તેમ આપના શબ્દરૂપી અમૃતનું વધુ આસ્વાદન વધુ ને વધુ કરવા ઈચ્છું છું, બરોબર. જ્યારે આપણે સાંભળીએ, બરોબર, ભગવાનને યોગી કહેવામાં આવે છે, બરોબર. કે ચિંતન કરું છું, કેવી રીતે જાણી શકું, બરોબર. તો અર્જુનજી પૂછી રહ્યા છે, કેમ કે 7મા અધ્યાયની અંદર જે વિભૂતિઓ આપણને બતાવી હતી, થોડું ઐશ્વર્ય, હવે ફરી પાછું એ ઐશ્વર્યનું આગળથી વર્ણન, કેમ કે 9મા અધ્યાયમાં પણ બતાવ્યું, હવે 10મા અધ્યાયની અંદર ફરી આગળ ભગવાનની વિભૂતિઓ ચાલશે, શ્રેષ્ઠ વસ્તુ ભગવાન આપણને બતાવશે, બરોબર. તો એ જોઈને આપણે ભગવાનને યાદ કરી શકીએ. પછી આગળ કહે છે કે યોગ સામર્થ્યનું વિસ્તારથી વર્ણન કરો. હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, બરોબર. તમે ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન આ વિશે સાંભળવાની અંદર મને ક્યારેય સંતોષ ના થાય. જ્યારે જ્યારે મને સમય મળે, 5 મિનિટ, 10 મિનિટ ભગવાનની કથા વિશે શ્લોક જે મીન્સ પ્રભુજી દ્વારા મૂકવામાં છે, ફરી હું જોઈશ, ભગવદ્ ગીતાનું શ્રવણ કરીશ, બરોબર. ભગવાનનું શ્રવણ કરીશ, કેમ કે ભક્તિની શરૂઆત શ્રવણથી થાય છે. શ્રવણ, સ્મરણ, કીર્તન, બરોબર, અર્ચનન, વંદન, દાસ્ય, સાખ્ય, આત્મનિવેદન. નવધા ભક્તિ 9 પ્રકાર છે. તો પહેલી શરૂઆત શું શાનાથી થાય છે? શ્રવણથી થાય છે. તો અર્જુનજી પણ પોતે ભક્તિની અંદર લીન થવા માટે, બરોબર, કરી રહ્યો છે કે શ્રવણ કરવામાં મને ક્યારેય સંતુષ્ટ થતો નહીં. આપણી જોડે પણ એવા ભક્તો છે, વારંવાર જોડાય છે, બરોબર. હું તો એવું સારું બોલી નથી શકતો, મારે ક્યાંક અટકી જાઉં છું, પણ બીજા ભક્તો સારું છે, પણ છતાં પણ જોડાય છે. કેમ? કે ભગવાનના દિવ્ય શબ્દો છે. આપણે ગુરુ પરંપરા દ્વારા જે ગુરુ પરંપરાની અંદર આપણે શિક્ષા ગુરુ આપણને શીખવાડ્યું છે, મારા ગુરુએ મને શીખવાડ્યું છે, એ એક્ઝેક્ટ મેં રિપીટ કરી રહ્યો છું, બરોબર. આપણા ઘરનું નહીં, બસ રિવિઝન ચાલે છે, રિપીટ ચાલે છે, પણ છતાં પણ એ લોકો વારંવાર સાંભળી રહ્યા છે, બરોબર. અને જ્યારે આ જ વસ્તુ છે, ત્યારે તમને અમૃત જેવું લાગવા મળશે, જ્યારે આનંદ આવશે, બરોબર. કે મત ચેતા મદ ગદા પ્રાણા બોધિયંત પર કથ્યંત ચમામી તુષ્યંતી ચરમદી. આમાંથી જ આપણને સંતોષ અને આનંદની અનુભૂતિ થશે, બરોબર. તો આપણે વિચાર કરીએ, જ્યારે જીરોને યાદ કરીએ તો આપણે કોને યાદ કરીએ? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? કદાચ 5 મિનિટ વધારે આપણે લઈશું, બરોબર. તો જોડાયેલા રહેજો. જીરો યાદ કરીએ તો કોને યાદ કરીએ? આ ચિત્ર મોનાલિસાનું છે, તો મોનાલિસાનું છે, કોને યાદ કરીએ? E=mc² જોઈએ તો કોને યાદ કરીએ? હરે કૃષ્ણ. એકાદ તો યાદ છે કોઈને? સાયન્સ ભણેલા હશે તો જે 0 આર્યભટ્ટ. જીરો આર્યભટ્ટ ને E=mc². તો આઈન્સ્ટાઈનને આપણે યાદ કરીએ છીએ. આ લિયોનાર્ડો વિન્ચીને યાદ કરીએ છીએ, બરોબર. આવા ચિત્રોના ઘણા બધા સર્જક છે. ડિઝનીલેન્ડ, બરોબર, તો ડિઝનીને યાદ કરીએ છીએ. તો જ્યારે આવી વસ્તુ જોઈએ તો કોને યાદ કરીએ? પર્ટિક્યુલર બનાવવાવાળી વ્યક્તિને યાદ કરીએ છીએ, બરોબર. તો આપણને જ્યારે આપણે ભગવાન વિશે જાણીશું, તો આપણે ભગવાનને પણ યાદ કરી શકું, બરોબર. દરેક જ્યારે રૂપ જોઈએ ત્યારે શ્રી ભગવાન ઉવાચ હતતે કથયિષ્યામિ દિવ્યા યાત્મા વિભૂય પ્રાધાન્યત કુરુક્ષેષ્ઠ નાસ્તસ્ય વિસ્તરસ્ય મે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે, બરોબર. ભગવાનનું ઐશ્વર્ય અપાર છે. એમ કે છે ભગવાનના જે અનંત સ્વરૂપ છે, શેષનાગ છે, અનંત કાળથી ભગવાનની લીલાઓનું વર્ણન કરી રહ્યા છે. અત્યારે લીલાઓ ચાલુ જ છે, બરોબર. પણ શું થાય છે? ભગવાન જેવી એક લીલા પૂરી કરે, બીજી ચાલુ થઈ જાય, બીજી લીલા કરે, ત્રીજી ચાલુ થઈ જાય, બ્રહ્માંડોનું સર્જન વિસર્જન ચાલ્યા કરે, ક્યારેય એનો અંત આવતો નથી. એવી રીતે ભગવાનના ઐશ્વર્યનો પણ ક્યારેય અંત આવતો નથી, બરોબર. તો ખૂબ સરસ આગળ ભગવાન કહે છે, હે અર્જુન, જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા હું છું. હું સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. ભગવાન સર્જન કરે છે, થોડીક વાર આપણે પ્રગટ થાય છે બધું, અને પછી પાછું
બરોબર અંત થાય છે. બરોબર કે બ્રહ્માજી દ્વારા બધું પ્રગટ થાય, બધા જીવો પ્રગટ થાય, વિષ્ણુ દ્વારા પાલન થાય અને શંકર ભગવાન દ્વારા બધાનો અંત થાય. તો ભગવાન આ કહી રહ્યા છે. બરોબર, ભગવાન આદિત્યોમાં હું વિષ્ણુ છું, જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું, મરુતોમાં હું મરીચી છું અને નક્ષત્રોમાં ચંદ્ર છું. બરોબર, જ્યારે આદિત્ય સૂર્યને જોઈએ ત્યારે આપણે ભગવાનને તરત યાદ કરીએ. બરોબર, મરીચી બધા વાયુઓને જોઈએ ત્યારે યાદ કરીએ. 49 પ્રકારના મરીચી છે. ચંદ્ર જોઈએ ત્યારે ભગવાનને આપણે યાદ કરી શકીએ. બરોબર, વિષ્ણુની સેવા મોસ્ટ ઓફ બધી સેવા બધી વિષ્ણુની થતી હોય, પણ વિષ્ણુની અંદર જ્યારે વિષ્ણુને યાદ કરીએ, ચતુર્ભુજ સ્વરૂપે કૃષ્ણને આપણે યાદ કરીએ. વેદોમાં હું સામવેદ છું. સામવેદ કેમ ભગવાન કે સામવેદની અંદર ભગવાનની સ્તુતિઓ છે. હવે તમને એવું લાગે કે દેવોના દેવ ઇન્દ્ર છે, આપણે ઇન્દ્ર પ્રત્યે બહુ આકૃષ્ટ થતા હોય છે. બરોબર, તો જ્યારે ઇન્દ્ર વિશે વાંચીએ, ઇન્દ્ર વિશે સાંભળીએ ત્યારે તરત જ આપણે કૃષ્ણને યાદ કરીએ. બરોબર, સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના. બરોબર, જ્યારે આપણે કોઈ જીવને જોઈએ ત્યારે ચોક્કસ ભગવાન એમના હૃદયમાં રહેલા છે. બરોબર, એવી રીતે કરીએ. બરોબર, અહીંયા આગળ ઘણી વાર લોકો મિસગાઈડ થઈ જાય છે કે સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના હું છું એટલે આત્મા સ્વરૂપે હું છું એટલે હું પણ ભગવાન છું એવું વિચારતા હોય છે. ઘણા લોકો એવી રીતે લોકોને મિસગાઈડ કરે. બરોબર, પણ આપણે 13મા અધ્યાયની અંદર જોઈશું. બરોબર, કે આત્મા અને પરમાત્મા સાથે રહેશે. ભગવાન કોઈ દિવસ જીવનો સાથ છોડતા નથી. આપણી ક્લિયરિટી આવી જશે. હંમેશા ભગવાનના દાસ તરીકે જ રહેશે, ક્યારેય ભગવાન બની નથી શકતો. આગળ ભગવાન કહે છે હું સર્વ રુદ્રોમાં શિવજી છું, યક્ષો તથા રાક્ષસોમાં ધનપતિ કુબેર છું. આપણે શંકર ભગવાનને ખૂબ જ માનતા હોય છે, ખૂબ જ રિસ્પેક્ટ કરતા હોય છે. ભાગવતમની અંદર ખૂબ છે કે વૈષ્ણવામ યથા શંભો, કે સૌથી પરમ વૈષ્ણવ કોણ છે? તો ભગવાન શંકર છે. રુદ્ર સંપ્રદાયની અંદર તો એમના ગુરુ છે. આગળ આપણે પરંપરાની અંદર બ્રહ્માજી છે, એમના પરંપરાની અંદર ભગવાન રુદ્ર છે. બરોબર, શિવજી છે. તો આપણે એ જોઈએ. બરોબર, યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ કુબેર છું. અમને કુબેર પાસે અહીં કુબેર ભંડારી છે મંદિર. બરોબર, તો કુબેર ભંડારી તરીકે ભગવાન શિવ છે ત્યાં આગળ, પણ બધા કુબેર તરીકે એમની પાસે બહુ બધા લોકો જતા હોય છે. બરોબર, તો અહીંયા આગળ ભગવાન વિચારે કે જ્યારે કુબેરને યાદ કરો તો તમે ભગવાનને યાદ કરી શકો. વસુઓમાં હું અગ્નિ છું, બધા પર્વતોમાં મેરુ છું. બરોબર, 8 વસુઓ છે. મેરુ પર્વતમાં જોઈએ તો ભગવાનને યાદ કરીએ. પુરોહિતમાં હું બૃહસ્પતિ છું, દેવોના ગુરુ છે બૃહસ્પતિ. સેનાનાયકોમાં હું કાર્તિકેય છું, ભગવાન શિવના પુત્ર. બરોબર, કાર્તિકેય જ્યારે દેવો દાનવનું યુદ્ધ થાય તે હંમેશા સેનાપતિ એમના હોય છે. જળાશયમાં હું સમુદ્ર છું. સમુદ્ર કિનારે આપણે જ્યારે ફરવા જઈએ ત્યારે આપણે બિલકુલ યાદ કરીએ કે ભગવાન અહીંનો ભગવાનનો વાસ છે, ભગવાનની શક્તિ છે. હું મહર્ષિઓમાં ભૃગુ છું. બરોબર, ભૃગુ ઋષિ ભગવાન છે, ભગવાનનું સ્વરૂપ છે. વાણીમાં દિવ્ય ઓમકાર છું. ઓમકારને આપણે કહેતા હોય છે ઓમ. બરોબર, પણ એ પણ ભગવાનનું સ્વરૂપ છે. સર્વ યજ્ઞોમાં પવિત્ર નામોનો જપ, યજ્ઞ નામ જપ યોગ નથી. આપણે બધા કરી રહ્યા છે. શું કરીએ છીએ? આપણે જપ યજ્ઞ કરીએ છીએ. જેવો ક્લાસ પૂરો થાય એટલે તરત આપણે એક માળા કરીએ છીએ. પછી સર્વ વિસ્તારોમાં હિમાલય છું. જ્યારે આપણે શિમલા મનાલી બધે ફરવા જઈએ તો જોઈએ કે ભગવાનનું સૌંદર્ય કેટલું છે. બરોબર, તો હિમાલય છે ભગવાન, તો હિમાલય છે ત્યારે ભગવાનને યાદ કરી શકે. એટલે બિલકુલ આપણે દરેક વસ્તુને ભગવાન સાથે જોડી શકીએ, ભગવાનને યાદ કરી શકીએ. એટલે ભગવાન આપણને ઐશ્વર્ય યાદ કરાવે છે. હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થ, સૌથી મોટું વૃક્ષ આપણને દેખાય તો વડનું વૃક્ષ હોય છે. કબીર વડ છે. બરોબર, બોટનિકલ ગાર્ડનની અંદર ત્યાં આગળ પેલો કલકત્તાની અંદર વડ છે, ઘણા જ મોટા વિશાળ વડ છે. જ્યારે એને યાદ કરીએ તો ભગવાનને યાદ કરીએ. દેવર્ષિઓમાં હું નારદ છું. નારદ ઋષિને આપણે યાદ કરીએ કે બધી પરંપરાઓની અંદર મુખ્ય આચાર્ય છે. બરોબર, ગુરુ પરંપરાની અંદર છે. બરોબર, ખૂબ સરસ બધા ભક્તોને જ્ઞાન આપે છે. ગંધર્વોમાં હું ચિત્રત છું અને સિદ્ધ પુરુષોમાં કપિલ મુનિ છું. આગળ ભગવાન કહે છે અશ્વમાં મને ઉચ્ચ શ્રવા જાણકી, જે અમૃત માટે થયેલા સમૃદ્ધ મંથન વખતે ઉત્પન્ન થયો હતો, આ દેવો પાસે હતો. ગજરાજમાં હું એરાવત છું, એ પણ દેવોને પ્રાપ્ત થયો હતો. મને મનુષ્યોમાં હું રાજા છું. જ્યારે કોઈ આપણે નેતાને જોઈએ, બરોબર, નેતાને જોઈએ એટલે તરત જ ભગવાનને યાદ કરીએ. બરોબર, ખરેખર ભગવાન દ્વારા એમને શક્તિ પ્રદાન થયેલી છે. બરોબર, તો એવું યાદ કરીએ. શસ્ત્રોમાં વ્રજ છું, જે ઇન્દ્રનું વ્રજ છે એ શસ્ત્ર છે, સૌથી પાવરફુલ છે, તાકાતવર. અને ગાયોમાં હું સુરભી છું. સુરભી ગાય છે, ભગવાનના ધામમાં છે. બરોબર, 24 કલાક આ બધી ગાયો છે, આપણને ટાઈમે ટાઈમે દૂધ આપે. એ ગમે ત્યારે ગમે તે ઈચ્છા કરો ત્યારે દૂધ આપી શકે એવી સુરભી ગાય છે. પ્રજાપતિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું. બરોબર, કે જ્યારે આપણે ઈચ્છા કરીએ કે આપણે સંતાન પ્રાપ્ત થાય, બરોબર, ભગવાનના ભક્ત બને એવું સંતાન પ્રાપ્ત થાય, ત્યારે જે આપણે ઈચ્છા કરીએ, બરોબર, જે ક્રિયા કરીએ, બરોબર, અને જે આપણી ઈચ્છા થાય, આપણી કામના પૂરી થાય, તો એ જે કામદેવ છે, બરોબર, એ ભગવાનનું સ્વરૂપ છે. તથા સર્પોમાં હું વાસુકી છું. બરોબર, એ સૌથી મોટા વાસુકી નાગ સૌથી સૌથી મોટા છે. બરોબર, આગળ ભગવાન કહે છે અનેક ફેણવાળા નાગોમાં હું અનંત નાગ છું. અનંત શેષ આપણે કહીએ છીએ ને, એ નાગ પોતે છે. તથા જળચરોમાં હું વરુણદેવ છું. જ્યારે પાણીને જોઈએ ત્યારે ભગવાનને યાદ કરીએ. હું દિગ્વંત પિત્રોમાં અર્યમાં છું. જ્યારે જ્યારે પિતરો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એમને પિતૃલોકમાં જવામાં, કેમ કે જે લોકો માતા પિતાની છે, વડીલોની ખૂબ જ સેવા કરતા હોય છે ને, એ લોકોને અરિમાનો લોક પ્રાપ્ત થાય છે, પિતૃઓને. કેમ કે ભગવાન 9મા અધ્યાયના 25મા શ્લોકમાં કહે કે જે લોકો દેવોને ભજે દેવલોકમાં જાય, પિતૃઓને ભજે પિતૃલોકમાં જાય, ભૂતોને ભજે ભૂતલોકમાં જાય, જે મારા ભક્તો મારા ધામમાં આવે. તો બિલકુલ ક્લિયરિટી છે કે અર્યમાં છે પણ એ ભગવાનનું સ્વરૂપ છે. અને નિયમોનું પ્રવર્તન કરનાર નિયમ હું મૃત્યુદેવ કામદેવ છું, યમરાજ છું.
બરોબર, મૃત્યુદેવ યમરાજ છું. તો યમરાજ તો આપણે યમરાજની તો આપણને કેટલી બધી ડર લાગે છે. યમરાજ આવશે, આપણને લઈ લેશે. તે દિવસ અજામિલને કેટલો ડર લાગ્યો હતો, કે કોઈ જીવને ખેંચતા હતા, કેટલી ડર લાગે કે જ્યારે જીવને ખેંચવામાં આવે છે તો ખૂબ જ પીડા થતી હોય છે. બરોબર, મને હવે હું એવા બધા ઘણા ઘરડાઓને જોયા છે મરતી વખતે મને લેવાયું એમ કરીને બૂમો પાડતા હોય છે. બરોબર ને, એ મને લઈ જાય લઈ જાય લઈ જાય. બરોબર, પણ આપણે એમને ક્યારે સમજી નહીં શકતા. તો આપણે બધા એવું કહેતા હોય છે કે આ તો ભાઈ ઘરડા થયા છે એટલે બુદ્ધિ ઓછી થઈ ગઈ છે, એટલે આ લોકો આવું ક્રિયા કરી રહ્યા છે, પણ એને દેખાતા હોય છે. બરોબર, દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું, દમન કરવાનો હું કાળ છું, પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું. બરોબર, તો ભક્તરાજ પ્રહલાદ કેટલી ખતરનાક પરિસ્થિતિ, તો પણ ભગવાનને સ્મરણ કરી છે કે યાદ છે. તો ભગવાન પોતે ભગવાનના ભક્ત સ્વરૂપે, બરોબર, મીન્સ એમના પાર્ષદ સ્વરૂપે આવી જાય છે અને બિલકુલ બધાનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પછી દમન કરનારની અંદર કાર, હવે કોઈ એમ કે હું ખૂબ જ શક્તિશાળી છું, તો એને કોઈ કાળ છોડી શકે છે? કાળ ક્યારેય એને છોડતો નથી. બરોબર, એનું નષ્ટ થઈ જાય, સમય આવે નષ્ટ થઈ જાય. પશુ જોઈએ, જ્યારે સિંહ જોઈએ, બરોબર, સિંહ જોઈએ તો ભગવાનને યાદ કરીએ કેટલો તાકાતવર છે. ગરુડ કેટલું તાકાતવર છે. બરોબર, પવિત્ર કરનારમાં હું વાયુ છું, વાયુ બધાને જ સૂકવી નાખે. બરોબર, કોઈ દુર્ગંધવાળું કોઈ જાનવર મરી ગયું તો તરત જ વાયુ પાસ થાય ઉપરથી, એને સૂકવી પણ નાખે, એને ડાય કરી નાખે અને બિલકુલ એ દુર્ગંધવિહીન થઈ જાય. એટલે બધું પવિત્ર કરવા માટે વાયુ છે. શસ્ત્ર ધારણ કરનાર હું રામ છું. જો અહીં આગળ રામને પણ ભગવાન રામનો પોતાનો વિસ્તાર. બરોબર, અહીં પરશુરામ પણ લઈ શકાય. બરોબર, કેમ કે પરશુરામ એ શસ્ત્ર ધારણ કરતા હતા, એટલે પેલી ફરસી ધારણ કરતા હતા, એટલે શસ્ત્રધારી પરશુરામ બી છે. હવે માછલીઓમાં હું મગર છું, સૌથી મોટો મગર છે, બહુ સૌથી વધુ તાકાતવર. કેમ કે મગરને પાણીની અંદર હરાવવો બિલકુલ અશક્ય છે. વહેતી નદીઓમાં હું ગંગા છું, તો ગંગાજીને જ્યારે યાદ કરીએ તો ભગવાનને યાદ કરીએ. અર્જુન, સમગ્ર સર્જનનો મધ્ય, બરોબર, આદિ મધ્ય અંત. બરોબર, કે આ સર્જન જે નથી દેખાતું ત્યારે પણ હું મારું હતું. બરોબર, મધ્યમાં બી હું પાલન કરું છું, અંતમાં હું શિવજી તરીકે એનો નાશ કરું છું. સર્વ વિદ્યાઓમાં આધ્યાત્મ વિદ્યા છું અને તર્કશાસ્ત્રીમાં હું નિર્ણાયક સત્ય છું. બરોબર, કોઈ પણ લાસ્ટ ડિસિઝન આવે એ ભગવાન દ્વારા આવે. બરોબર, અને આધ્યાત્મ વિદ્યાઓ તમે ઘણી બધી જાણી હોય, પણ આધ્યાત્મ વિદ્યા, કેમ કે બધી વિદ્યાઓ અહીંયા આગળ નષ્ટ થઈ જાય છે, પણ જે આધ્યાત્મ વિદ્યા એ જન્મ સુધી આપણી સાથે આવે છે. બરોબર, આગળ ભગવાન કહે છે અક્ષરોમાં હું અકાર છું, સમાસોમાં દંત સમાસ છું, શાશ્વત કાળ પણ છું અને સષ્ટાઓમાં હું બ્રહ્મા છું. બ્રહ્માજીને યાદ કરો ત્યારે ભગવાનને યાદ કરીએ. બરોબર, શાશ્વત કાળ, બરોબર, સમય કોઈને છોડતો નથી. દ્વંદ સમાસ, બરોબર, અક્ષરોમાં અકાર, કોઈ પણ એવો અક્ષર નથી, શબ્દ નથી કે અ વગર બની શકે. બરોબર, ક ન ક, બરોબર ને, તમે જોડની અંદર જોઈ શકો છો. આગળ આગળ કહે છે, ભગવાન કહે છે હું જ સર્વભક્તિ પક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો પણ હું છું. તો આપણને મૃત્યુનો કેટલો ડર લાગતો હોય છે. આપણે તો વારંવાર ડરતા હોય, જેવું મૃત્યુ સાંભળીએ એટલે તો ડરી જઈએ. પણ આપણને ખબર પડી કે મૃત્યુ પણ ભગવાનની ઈચ્છાથી આવે છે. બરોબર, અને ભવિષ્યમાં ઉત્પન્ન કરનારો હું છું. તો મૃત્યુ પછી આપણને ઘણી એવી પીડા થાય કે કયું મને શરીર પ્રાપ્ત થશે, કઈ ભૂંડનું પ્રાપ્ત થશે, જાનવરનું પ્રાપ્ત થશે. પણ જો આપણને ખબર પડે કે ભવિષ્યમાં ઉત્પન્ન કરનારા પણ ભગવાન છે, તો ભગવાનનું આપણે ચિંતન કરીએ. અને ભગવાને કીધું કે અંત સમયે મારું સ્મરણ કરે છે, મારા ધામને પામે છે. તો અહીં આગળ બિલકુલ આપણે ચિંતા કરવાની છે. સ્ત્રીઓની અંદર હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ તથા ક્ષમા છું. બરોબર, જ્યારે આવા લક્ષણ આપણે સ્ત્રીઓની અંદર જોઈએ, બરોબર, તો ચોક્કસ આપણે નમસ્કાર કરીએ. બરોબર, આ તો આપણને એમ લાગે, બરોબર, કે સ્ત્રી પુરુષ એમ થોડો ભેદ લાગે ભૌતિક તરીકે. બરોબર, અને સંસારી તરીકે. જ્યારે તમે શાસ્ત્રમાં આગળ વધશો તો ઘણા બધા પુરુષો છે, ઈચ્છા કરવાથી સ્ત્રી પણ બની ગયા છે, શિખંડી. બરોબર, જે પહેલા જન્મની અંદર અંબા હતા, પણ પછી શું બીજા જન્મની અંદર શિખંડી તરીકે બને છે. એવી રીતે જેવી ઈચ્છા કરે એને એવું શરીર પ્રાપ્ત કરવામાં આવે છે. બરોબર, તો અહીં કોઈ કન્ફ્યુઝન જરૂર નથી કે બધા આત્માઓ સમાન છે. એ પછી વૃક્ષ હોય કે સ્ત્રી હોય, પુરુષ હોય, જાનવર હોય. બરોબર ને, બધા સમાન છે. જેવી ઈચ્છા કરેલી એ પ્રમાણે એને શરીર આપવામાં આવે છે. બરોબર, સામવેદના મંત્રમાં હું બોધસામ છું, સર્વ છંદોમાં હું ગાયત્રી છું. બરોબર, મહિનામાં હું માર્ગશીર્ષ છું અને ઋતુમાં હું વસંત ઋતુ છું. વસંત ઋતુ કેટલી બધાને ગમે. માર્ગશીર્ષ, ઉપવાસનો મહિનો. બરોબર, હવે સર્વ છંદોમાં ગાયત્રી. બરોબર, આપણે ગાયત્રી મંત્ર. પછી બૃહત્સામ, તો બૃહત્સામ કે ભગવાનની અંદર સ્તુતિઓ છે અંદર. હું છડકપટ કરનારોમાં ધૂત અને હું તેજસ્વીઓમાં તેજ છું. હું વિજય છું, સાહસ છું તથા બળવાનોનું બળ છું. કોઈ શક્તિશાળી લોકો કોઈ યોદ્ધા દેખાય તો ભગવાનને યાદ કરીએ. કોઈનો વિજય થાય તો ભગવાન દ્વારા કૃપા પ્રાપ્ત છે. બરોબર, તેજસ્વીનું તેજ, ઘણા બધા સંન્યાસીઓ બ્રહ્મચારીઓ લોકોનું તેજ જબરજસ્ત હોય છે. બરોબર, અને છળકપટ કરનારા. બરોબર, કોઈ એમ કે હું સૌથી મોટો ચીટર છું. બરોબર, પણ ભગવાનથી મોટા ચીટર ખરા? તમને ખબર, ખૂબ સરસ ઘટના છે. બરોબર, કે જ્યારે મીન્સ જે શું હોય છે કે દુર્યોધન, બરોબર, કે એમની માતા હોય છે કોણ, ગંધારી હોય છે. ગંધારી શું કહે છે કે જે બેટા હું એ આંખો બાંધીને જે તપસ્યા કરી છે, જે પતિવ્રતનું પાલન કર્યું છે ને, તો એનું જ્યારે તારે ફળ પ્રાપ્ત કરવું હોય ને, તો તું એક નગ્ન થઈને આવજે, જેનાથી હું તને આંખોની પટ્ટી ખોલીશ ને, તું બિલકુલ આંખો મીન્સ વ્રજનો બની જઈશ. બરોબર, ભગવાન ખૂબ સરસ લીલા કરે છે. પોતાના પાંડવોને બચાવવા માટે શું કરે છે ભગવાન, આઈડિયા કરે છે અને પોતે અચાનક ભેગા થઈ જાય છે. અને શું કરે છે કે દુર્યોધન એવું કહે છે, અરે યાર, આટલો મોટો થઈને તું મા પાસે આવો નગ્ન થઈને જઈશ.
હે તો દુર્યોધનને શું થાય છે? શંકા થાય છે. અને શું કરે છે પછી? પોતે પાંદડા વીંટી દે છે, બરોબર. અને પછી જ્યારે ગાંધારી માતા પાસે જાય છે અને જ્યારે ગાંધારી માતા પટ્ટી ખોલે છે ત્યારે બિલકુલ જે વચ્ચેનો ભાગ છે એ મીન્સ વર્જનો નથી, આખો વર્જનો બની જાય છે. ફરી પાછો દુર્યોધન એવું કહે છે કે અરે ગાંધારી એવું કહે છે કે શું કર્યું કે બેટા, આ તો તું ખોટું કરી નાખ્યું, કે મેં તને જેમ કીધું તેમ કરવું જોઈએ ને. હે પણ જ્યારે ભગવાનના ભક્ત ના હોય ને તો આ પરિસ્થિતિ થાય કે માં આગળ તો કોઈ પણ પરિસ્થિતિ અંદર એ માં માટે તો કેવું છે, મોટો હોય નાનો હોય, બરોબર, એના માટે દીકરો એટલે નાનો દીકરો જ રહે, એના માટે એનો પેલો કીકલો જ રહે, બરોબર. પણ જ્યારે ભગવાનના ભક્ત ના બનીએ, બરોબર, એ જ ઘટના છે અનસુયા માતાની છે, બરોબર. એ અનસુયા માતાની જ્યારે એમનું પ્રતિવતાનો ટેસ્ટ કરવામાં આવે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે ટેસ્ટ કરવા આવે, બરોબર. ત્યારે શું કરે એમના તમે મને નગ્ન થઈને ખવડાવો, બરોબર, મીન્સ પ્લે કરીને ખવડાવો, તો એ તો બિલકુલ આચરણની વિરુદ્ધ છે. પણ ભગવાનના ભક્તો ખૂબ જ હોશિયાર હોય છે. પોતે તપસ્યાના બળથી શું કરે છે, કમંડળમાંથી પાણી છાંટે છે અને બધા ત્રણે બ્રહ્મા વિષ્ણુ મહેશને નાના બાળકો બનાવી દે છે. અને બાળકો બનાવીને શું કરે છે, બધાને જ એમને જમાડે છે, બરોબર, એમને ખવડાવે છે, બરોબર. તો ભગવાનના ભક્તો તેટલા બધા હોશિયાર હોય છે. પણ જ્યારે ભક્ત નહીં હોતા તો એમની બુદ્ધિ પણ વિચિત્ર હોય છે, બરોબર. પણ ભગવાન એટલા, જો કોઈ પોતાને છળકપટ સમજે, બરોબર, તો ભગવાન એનાથી કોઈથી શ્રેષ્ઠ નથી, બરોબર. તો ભગવાન સંપૂર્ણ છે. આગળ આગળ કહે છે ભગવાન વિષ્ણુ વિષયમાં વાસુદેવ તથા પાંડવમાં હું અર્જુન છું, બરોબર. શ્રેષ્ઠ પાંડવ કોણ છે? અર્જુન છે. તો ભગવાન અર્જુનને યાદ કરો, ભગવાન યાદ કરો, વાસુદેવને યાદ કરો, બરોબર. વિષ્ણુ વિષયમાં વાસુદેવ પોતે કૃષ્ણ, બરોબર. સર્વ મુનિઓમાં વ્યાસ છું તથા મહાન વિચારકોમાં ઉષ્ણા શુક્રાચાર્ય, બરોબર. તો ખૂબ સરસ ભગવાન કહે છે, બરોબર. આગળ વધી અરાજકતાનું દમન કરનાર સર્વ સાધનમાં હું દંડ છું. કોઈને દંડ થાય, બરોબર, તો વિચાર કરીએ કે જે શાંતિ થાય, તો ત્યાં આગળ ભગવાનને આપણે યાદ કરીએ છીએ. વિજયની ઈચ્છા ધરાવવામાં હું નૈતિકતા છું. જે બિલકુલ સ્પિરિટથી રમતા હોય, બરોબર. તો જે સ્પિરિટથી રમે છે અને જે વિજય પ્રાપ્ત કરે છે અને બધાને આપણને ખુશ કરે છે, બરોબર. તો વિજય જ્યારે વિજયને જોતા યાદ કરીએ ત્યારે ભગવાનને યાદ કરીએ. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું. એમ લાગે તમને ખૂબ જ કોઈ શક્તિશાળી છે, કોઈ ખૂબ જ્ઞાની છે, ત્યારે આપણે બિલકુલ યાદ કરીએ કે ભગવાનની કૃપા પ્રાપ્ત છે, આ ભગવાનની શક્તિ છે, બરોબર. કેમ કે 15મા શ્લોકમાં કહે છે કે મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપુહનમ છો. મારાથી સ્મૃતિ, મારાથી વિસ્મૃતિ અને મારાથી જ જ્ઞાન આવે છે, બરોબર. તો જ્ઞાન જ્યારે જોઈએ તો ભગવાનને બધી યાદ કરીએ. વળી હે અર્જુન, આ સર્વ અસ્તિત્વનો જન્મ વિનાશ સનાવત કે જંગમ એવો કોઈ જીવ નથી જે મારા અસ્તિત્વ ધરાવી શકે, બરોબર. તો ભગવાન વગર કોઈ અસ્તિત્વ ધરાવી શકતું નથી. બધા જ સર્વ કારણોનું કારણ છે, એકબીજાની રીતે બધું જોડાયેલું છે, બરોબર. આગળ કહે છે કે હે વીર પરમ, તમારી દેવીઓ વિભૂતિઓનો અંત નથી. તે મેં તને જે બધું કહ્યું તે મારી અનંત વિભૂતિઓનો એકમાત્ર સંકેત છે. આ સ્ફુલિંગ માત્ર છે, થોડુંક જ મેં તને બનાવ્યું. આવી વિભૂતિઓ અનેક છે, બરોબર. આગળ ભગવાન કહે છે, બરોબર, શું કે તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય સૌંદર્ય તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલિંગ માત્રમાંથી ઉદ્ભવે છે, બરોબર. તો આ ભગવાન કેમ આવું કહે છે, બરોબર, કે બધું જ મારા એક સ્ફુલિંગ માત્રમાંથી ઉદ્ભવે છે, બરોબર. તો ખૂબ સરસ આપણને ક્લિયરિટી છે. આગળ કહે છે ભગવાન કે પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું, સ્ફુલિંગ માત્રથી, બરોબર. એક ભગવાનનું માત્ર સ્ફુલિંગ છે. કયું છે કે ભગવાનનો જે અંશ અવતાર કયો છે? કારણોદક્ષાય વિષ્ણુ. કારણોદક્ષાય વિષ્ણુમાંથી જ બધા બ્રહ્માંડોનું સર્જન થાય છે, અનંત બ્રહ્માંડોનું સર્જન થાય છે. તો ભગવાન એક અંશ માત્રથી આખા બ્રહ્માંડને ધારણ કરે છે. અને આ અર્જુનજીની જે આ શંકા છે, બરોબર, કે અંશ માત્રને ધારણ કરે છે, તો કાલે ભગવાન એમનું વિશ્વરૂપ દ્વારા બધા જ દેવી દેવતાઓને એક જગ્યાએ બધું જ ભગવાન બતાવે છે, બરોબર. તો થોડી 12-13 મિનિટ વધારે લઈ રહી છે, બરોબર, પણ ક્લિયરિટી જરૂરી હતી એટલા માટે મેં થોડો સમય લીધો છો, તો તું મને માફ કરજો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ સદગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ અનંત કોટી વૈષ્ણવ જય શિલા પ્રભુપાદ કી શરાધિ ગુણ છે કોની તે તમને આપણી ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુ હરે દંડવત પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. બધાનો ખૂબ ખૂબ આભાર. પાયલ માતાજી, હરે ધન્યવાદ. કૃષ્ણ પ્રભુજી. દંડવત કાજલ પ્રણામ. માતાજી, હિના માતાજી, બધાનો ખૂબ ખૂબ આભાર. બરોબર, તમે જોડાયેલા. હરે કૃષ્ણ. કોઈને કોઈ એકાદ પ્રશ્ન હોય તો એકાદ પ્રશ્ન લઈ લઈએ અને પછી આપણે એક માળા કરીશું. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હરે કૃષ્ણ.